આજે બપોરે ભારે વરસાદ પડી રહ્યો હતો અને વિવેક નામનો એક યુવાન જે એક ખૂબ જ કુશળ પટકથા લેખક હતો બહાર હતો. અનુરાગની ઓફિસમાં ઘૂસી ગયો. વિવેક અને અનુરાગ છેલ્લા 6 વર્ષથી સાથે કામ કરી રહ્યા હતા. અનુરાગ ફિલ્મ ઉદ્યોગમાં એક પ્રખ્યાત દિગ્દર્શક હતો, એક એવો માણસ જેણે સૌથી પ્રખ્યાત કલાકારોને પણ ધ્રુજાવી દીધા હતા. પરંતુ તે રાત્રે વિવેક પાસે તેના પુત્રનું સન્માન માંગી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે વિવેકે અનુરાગ માટે જેટલી પણ સ્ક્રિપ્ટો લખી હતી તેમાંથી જીવનચરિત્રાત્મક ફિલ્મો સૌથી સફળ રહી હતી. અનુરાગે તે ફિલ્મોમાંથી લાખો રૂપિયા કમાયા હતા. તે ઈચ્છતો હતો કે વિવેક તેના માટે સસ્પેન્સ અને રોમાન્સથી ભરેલી ફિલ્મ લખે, જેમાં પ્રેમ, રોમાન્સ, સસ્પેન્સ અને રક્તપાતનો સમાવેશ થાય. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિવેક એવી સ્ક્રિપ્ટ લખવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે અનુરાગને પ્રભાવિત કરે, પરંતુ તે નિષ્ફળ ગયો. અનુરાગની ઓફિસમાં પ્રવેશ્યા પછી વિવેક અનુરાગની સામેના સોફા પર બેઠો. અનુરાગે વિવેકને કહ્યું, જુઓ વિવેક, મારું સૌભાગ્ય છે કે મને તેના જેવો કોઈ મળ્યો જે આટલો પ્રતિભાશાળી હશે. તમે હંમેશા તમારી વાતોથી મને આશ્ચર્યચકિત કરો છો, તેથી તમે મારા માટે એક ભેટથી ઓછા નથી અને તમે મારા માટે અમૂલ્ય છો. તેથી જ હું તમારી સંપૂર્ણ કાળજી રાખું છું, જે રીતે એક પિતા તેના બાળકની સંભાળ રાખે છે. પરંતુ હું થોડા દિવસોથી નોંધ કરી રહ્યો છું કે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી. તમે વિચલિત દેખાવ છો. એવું ક્યારેય બન્યું નથી કે તમે 2 મહિનામાં કોઈ સારો વિચાર લઈને ન આવ્યા હો. મને ખબર છે કે તમે તમારા કામ પર કેમ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી. તે તમારી પત્ની છે જે તમને ચિંતા કરે છે. અનુરાગને આ વાતનું ખરાબ લાગ્યું. તેણે કહ્યું, માફ કરશો સાહેબ, પણ મને સત્તાવાર મીટિંગમાં તેની પત્નીનો ઉલ્લેખ કરવાનું પસંદ નથી. અનુરાગે કહ્યું, હા, કોઈ તેને પસંદ નથી કરતું, પણ આપણી પરિસ્થિતિ અલગ છે. વિવેક, તું જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું, એટલે જ હું તારી પરિસ્થિતિ પર નજર રાખું છું. જો 38 વર્ષનો સામાન્ય દેખાતો પુરુષ 15 વર્ષની સુંદર છોકરી સાથે લગ્ન કરે છે તો સંબંધોમાં ગૂંચવણો આવવાની ખાતરી છે. અને આ ફિલ્મ ઉદ્યોગમાં કોઈ યુવાન અને સુંદર છોકરી નહીં. એક સ્ત્રી ફક્ત તેની સંપત્તિ માટે વૃદ્ધ શ્રીમંત પુરુષ સાથે લગ્ન કરે છે. હવે ખરાબ ન લાગ વિવેક, પણ તે પત્ની પસંદ કરવામાં ભૂલ કરી. મારી સલાહ છે કે તું તારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર અને થોડા સમય માટે ખંડાલામાં તારા ફાર્મ હાઉસમાં જા. તમારી પત્નીને તારી સાથે લઈ જવાની કોઈ જરૂર નથી. મને લાગે છે કે ત્યાં તારા હાથમાં ચોક્કસ કોઈ અદ્ભુત વાર્તા હશે. મને પૂરો વિશ્વાસ છે વિવેક. તે થોડીવાર માટે મૌન રહ્યો. હા, તેને મનમાં વિચાર્યું, છેવટે તે પણ આ જ ઈચ્છતો હતો, એકાંત ઘર. વિવેક તેની પત્નીની વિચિત્ર માંગણીઓ અને ઝઘડાઓથી ખૂબ જ નારાજ હતો અને તે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો. વિવેકને અનુરાગની સલાહ યોગ્ય લાગી. તેને તેની પત્નીથી થોડો સમય દૂર રહેવાની જરૂર હતી, તો જ તે તેની કારકિર્દી સંભાળી શકશે. વિવેકે હસીને અનુરાગ તરફ જોયું અને કહ્યું, કદાચ તમે સાચા છો સાહેબ, મારે ત્યાં જવું જોઈએ. આટલું કહીને અનુરાગ ઓફિસમાંથી નીકળી ગયો. જ્યારે વિવેક સાંજે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની પ્રિયાની આંખો ચમકી ગઈ. તેણે કહ્યું, તમે 2 મહિના માટે બહાર જઈ રહ્યા છો, હું અહીંયા કેવી રીતે પરવડી શકીશ? વિવેકે કહ્યું, મેં તમને 1 લાખ રૂપિયાનો ચેક લખ્યો છે. પ્રિયાએ કહ્યું, માત્ર 1 લાખ? હું 2 મહિના માટે ગમે તેટલો પરવડી શકું? વિવેકે કહ્યું, બાકીના પૈસા હું પેક કરીશ તો તમારા માટે 1 લાખ રૂપિયા પૂરતા છે. આટલું કહીને વિવેક પોતાનો સામાન પેક કરવા ઉપર ગયો. એટલામાં જ વિવેકે પ્રિયાના અવાજ સાંભળ્યા. તે જતી રહી હતી. તેની પત્નીએ પહેલેથી જ પોતાનો બદમાશ શરૂ કરી દીધો હતો. પ્રિયાને જતી જોઈને વિવેકે મનમાં વિચાર્યું, આખરે તેને આ બધાથી દૂર જવાની જરૂર છે. જ્યારે વિવેક ખંડાલા જવા નીકળ્યો ત્યારે તેની પત્ની ઘરે ન હતી. વિવેક તેની કારમાં બેઠો અને ખંડાલા તરફ ગયો. બહાર વરસાદ પડી રહ્યો હતો અને છત પર વરસાદના ટીપાના પડવાના અવાજ સાથે વિવેક મનમાં વિચારી રહ્યો હતો કે આ 2 મહિનાનો શાંતિપૂર્ણ એકાંત તેની સર્જનાત્મકતાને પુનઃસ્થાપિત કરશે. પછી તેની કારની હેડલાઇટમાં દૂરના વરસાદના ટીપાઓ વચ્ચે રસ્તાની બાજુમાં એક માઇલસ્ટોન દેખાયો. તેના પર લખ્યું હતું, ખંડાલાથી 8 કિલોમીટર. વિવેકનું ફાર્મ હાઉસ નજીકમાં હતું અને તે ખૂબ ભૂખ્યો હતો. વિવેકને આ 8 કિલોમીટર ખૂબ લાંબા લાગતા હતા. તે ઈચ્છતો હતો કે તેઓ આંખના પલકારામાં પસાર થઈ જાય, જેથી તે પોતાના ફાર્મ હાઉસના આરામદાયક રૂમમાં બેસીને ગરમ ગરમ ભોજન ખાઈ શકે. અને વિવેકનો મિત્ર, એક સબ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની શબાના વિવેક સાથે હતા. શબાના ફાર્મ હાઉસની સંભાળ રાખતી હતી અને વિવેકના સામાનમાં હંમેશા ખાવા પીવાની વસ્તુઓનો સ્ટોક રાખતી હતી, જેથી વિવેક જ્યારે પણ આવે ત્યારે તેને ખાવા પીવાની કોઈ સમસ્યા ન થાય. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો અને વિવેક તેની કાર પાછળની તરફ ચલાવી રહ્યો હતો. મધ્યરાત્રિના પ્રકાશમાં પડતા વરસાદના ટીપા રસ્તાને ઝાંખો કરી રહ્યા હતા, જેના કારણે વિવેક વધુ ધીમો પડી ગયો અને પહોળી આંખોથી બહાર જોવા લાગ્યો. તે તેના ફાર્મ હાઉસ તરફ જવાના વળાંક પર પહોંચવાનો જ હતો ત્યાં અચાનક તેને લાલ બત્તી દેખાઈ. હું પણ સ્નાન કરીશ, પછી ચાલો કંઈક ખાઈ લઈએ. મને ખૂબ ભૂખ લાગી છે. આટલું કહીને વિવેક તેના રૂમમાં ગયો અને ટોયલેટમાં ગયો. તેણે પોતાના ગંદા કાદવવાળા કપડાં ઉતાર્યા અને ઠંડા સ્નાન કર્યા. તાજગી અનુભવી. સ્નાન કર્યા પછી તેની ભૂખ વધી ગઈ હતી. તે બાથરૂમમાંથી બહાર આવ્યો, ટુવાલથી વાળ લૂછતો.
તે તેના રૂમમાં ગયો અને હવામાનની માહિતી મેળવવા માટે રેડિયો ચાલુ કર્યો. જે રીતે વરસાદ પડી રહ્યો હતો તે જોતાં એવું લાગતું હતું કે તે જલ્દી બંધ નહીં થાય. હજુ 2 કે 3 દિવસ વરસાદ પડશે. ભલે તે ખાવા પીવાથી ભરેલું હતું, છતાં તેને આગામી થોડા દિવસો માટે હવામાન જાણવાની જરૂર હતી. શહેરથી દૂર આવેલા આ ફાર્મ હાઉસમાં શહેર તરફ જતો રસ્તો ખૂબ જ ખરાબ હતો. રેડિયોએ આગાહી કરી હતી કે આગામી 2 દિવસ સુધી હવામાન સુધરશે નહીં. વિવેકે રેડિયો બંધ કર્યો, ઝડપથી વાળ કાંસકો કર્યો અને નીચે આવ્યો. રણજીતને ખબર પડે કે તેણે પહેલેથી જ કપડાં પહેરી લીધા છે. તેના શરીરની આસપાસ કપડાં કડક થઈ રહ્યા હતા. વિવેકે રણજીતના એક હાથ પર કોબરાનું ટેટુ જોયું. વિવેકે રણજીતને પૂછ્યું, શું તમે કંઈ ખાવા માંગો છો? મને ખૂબ ભૂખ લાગી છે. ખરું ને? રણજીત જવાબ આપ્યો, ઠીક છે ઠીક છે. વિવેકે જવાબ આપ્યો, મેં તમને ફોન કર્યો છે. વિવેકે પૂછ્યું, ના, તમારો ટેલિફોન ખરાબ છે. કદાચ ખરાબ હવામાનને કારણે તે કામ કરી રહ્યો નથી. રણજીત વિચિત્ર સ્મિત સાથે સીડીઓ ચઢીને તેના રૂમમાં ગયો. વિવેકે તેનો ટેલિફોન તપાસ્યો અને જોયું કે વાયરો બંધ હતા. વિવેકના મનમાં એલાર્મ બેલ વાગી. તે વિચારવા લાગ્યો કે શું તેણે આ માણસને આશ્રય આપીને કોઈ મોટી ભૂલ કરી છે. તેની ભૂખ ગાયબ થઈ ગઈ હતી, પણ તેનું હૃદય ધબકવા લાગ્યું. અચાનક તેને તેની પિસ્તોલ યાદ આવી, જે તેની કારમાં છોડીને ગેરેજમાં પાર્ક કરવામાં આવી હતી. વિવેક તરત જ તેના ઘરની બહાર દોડી ગયો અને સીધો તેના ક્લાયન્ટ પાસે ગયો. પરંતુ ગેરેજનું શટર નીચે અને લોક હતું અને ચાવીઓ ક્યાંય મળી ન હતી. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તેણે ગેરેજ બંધ કર્યું ન હતું. હવે તેને ડર લાગવા લાગ્યો કે કંઈક ભયંકર બનવાનું છે, કારણ કે તે શહેરથી દૂર તે ફાર્મ હાઉસમાં દુનિયાથી અલગ હતો. તે ઘરની અંદર દોડી ગયો અને પછી સીડીઓ ચઢીને સીધો તેના રૂમમાં ગયો, પણ તેનો ટ્રાન્ઝિસ્ટર રેડિયો તેની જગ્યાએ ન હતો. તેણે ફક્ત તેને પકડીને ખુરશી પર બેઠો. તેનું મન સુન્ન થઈ ગયું. તેને તેની આસપાસ એલાર્મની ઘંટડીઓ વાગતી સંભળાતી હતી. બીજા રૂમમાં તે રાક્ષસ જેવો માણસ કમરમાં પિસ્તોલ રાખીને ખુરશી પર બેઠો હતો. આ રૂમમાં વિવેક ખુરશી પર બેઠો હતો, નિશસ્ત્ર, દુનિયાથી કપાયેલો. વિવેકે પોતાને શાંત કર્યો અને સિગરેટ સળગાવી. લાંબા સમય સુધી ખેંચાણ કરીને તે વિચારવા લાગ્યો કે તેણે બહાર શું કરવું જોઈએ. ધોધમાર વરસાદ અને સીટી વાગતા પવનનો અવાજ હવે વિવેકને વધુ ડરાવી રહ્યો હતો. થાક અને ચિંતાએ વિવેકને થાકી ગયો હતો અને જવાબ એ છે કે તે સૂઈ ગયો. સિગરેટ હજુ પણ તેની આંગળીઓમાં લટકતી હતી. સવાર અટકી ગઈ હતી. વિવેક જાગતાની સાથે જ તે ઉઠ્યો અને તે માણસ માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. તેણે ઈચ્છ્યું કે તે ગયો હોત. વિવેક બાથરૂમમાં ગયો અને સ્નાન કર્યા પછી જ બહાર આવ્યો. સીડીઓ ઉતરતા જ તેને રસોડામાંથી ઉકળતી કોફીની ગંધ આવતી હતી. વિવેક રસોડા તરફ ગયો અને રણજીતને માંસ તળતો જોયો. રણજીત વિવેકના કપડાં પહેરી રહ્યો હતો અને હજુ પણ તેના કમરમાં પિસ્તોલ લટકાવી હતી. વિવેકને દરવાજામાં ઊભો જોઈને રણજીત બોલ્યો, ગુડ મોર્નિંગ, હું તમારા માટે નાસ્તો બનાવી રહ્યો છું. તમારા ફ્રીઝરમાં ઘણું બધું ખાવાનું છે. કોફી તૈયાર છે, નાસ્તો તૈયાર છે. હું બીજા 5 મિનિટ લઈશ. તમે ડાઇનિંગ ટેબલ પર બેસી શકો છો. હું 5 મિનિટમાં પાછો આવીશ. વિવેક શાંતિથી ડાઇનિંગ હોલમાં આવ્યો. તે વિચારી રહ્યો હતો કે રણજીતને ઘરમાં કેટલી સરળતાથી બધું મળી ગયું છે. તે જે કંઈ રાંધી રહ્યો હતો તેની સુગંધ ખરેખર સ્વાદિષ્ટ હતી અને વિવેક અનુભવી શકતો હતો કે તે કેટલો ભૂખ્યો હતો. તેણે પાછલું ભોજન ખાધું હતું. તેણે 24 કલાકથી કંઈ ખાધું ન હતું. તેણે નાસ્તાની રાહ જોતા બારી બહાર જોયું. તેને ખેતર અને વરસાદમાં ભીંજાયેલા ઝાડ સિવાય બીજું કંઈ દેખાતું ન હતું. આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું હતું. પવન રડી રહ્યો હતો અને વિવેક હતાશ થઈ રહ્યો હતો. લાચારીની લાગણી તેના પર છવાઈ ગઈ હતી. એટલામાં જ રણજીત ભોજનની ટ્રે લઈને ડાઇનિંગ હોલમાં પ્રવેશ્યો. તેના ભોજનની સુગંધથી આખો હોલ ભરાઈ ગયો. રણજીત તેને 2 મોટા ટેબલ પર મૂક્યો, જે ભૂલી ગયેલો કુસકુસ, તળેલી બટાટા અને વટાણાથી ભરેલો હતો. રણજીતે વિવેકને કહ્યું, ચાલો શરૂ કરીએ. વિવેકે ખાવાનું શરૂ કર્યું. ખોરાક એકદમ સ્વાદિષ્ટ હતો. વિવેકે સામાન્ય વર્તન કરતા કહ્યું, રણજીત, તું રસોઈમાં નિષ્ણાત છે. તેણે કહ્યું, રણજીત, તું રસોઈમાં નિષ્ણાત છે. આભારથી ભરેલું મોં રાખીને તેણે પ્રાણીની જેમ ખાધું, જાણે ભૂખ્યું વરુ તેનો શિકાર ખાઈ રહ્યું હોય. પછી તેણે તેના હાથમાં કોફી રેડી અને જોરથી ગળવા લાગ્યો. વિવેકને રણજીતની રીત ગળી ન હતી. તે હવે તેને ખોરાક તરીકે ગણી રહી હતી. તેણે તેનો અડધો ખોરાક તેની થાળીમાં જ છોડી દીધો. જ્યારે રણજીત પહેલેથી જ ભરાઈ ગયો હતો. તેણે ટિશ્યુ પેપર લીધું અને કમરબંધમાંથી પિસ્તોલ કાઢી અને વિવેક તરફ ઇશારો કર્યો. રણજીતના અચાનક કૃત્યથી વિવેક ચોંકી ગયો. તેણે ગભરાઈને કહ્યું, તમે શું કરી રહ્યા છો? વિવેકનું ગળું સુકાઈ ગયું. રણજીત બોલ્યો,
તો હું તમને કહેવા માંગુ છું કે જો તમે મને મદદ નહીં કરો તો હું આ પિસ્તોલમાંથી તમારી ખોપડીમાં ગોળી ચલાવવા માંગતો નથી. તેણે કહ્યું, તમારે તમારી પિસ્તોલ કાઢવાની કોઈ જરૂર નથી. હું ગમે તેમ કરી શકતો નથી. હું તમારી દયા પર છું. તમારે જે કહો છો તે કરવું પડશે. તમે એક હોશિયાર માણસ લાગો છો. તેણે કહ્યું, તમારા બિલ પૂરા થઈ ગયા પછી હું વાર્તાઓ લખીશ અને તેની પહેલાં તું આ વ્યભિચારનું જીવન જીવી રહ્યો છે. તારી પાસે આવા વધુ વૈભવી ઘરો હોવા જોઈએ. જેની પાસે કંઈ નથી તે કેવું અનુભવે છે તેની તમે કલ્પના પણ કરી શકતા નથી. વિવેકે રંજીત તરફ આશ્ચર્યથી જોયું. તેનું હૃદય ટ્રેનની જેમ ધબકતું હતું. તે એન્જિનની જેમ દોડી રહ્યો હતો. તેને ખ્યાલ આવી ગયો હતો કે એક ભૂલ હિંસક માણસને તેની નકલ તોડવા માટે ઉશ્કેરી શકે છે. રંજીત હજુ પણ વાત કરી રહ્યો હતો. તને કેવી રીતે ખબર પડે કે ખાલી હાથ અને ખાલી પેટવાળા વ્યક્તિનું જીવન કેટલું નર્ક જેવું બની શકે છે? વિવેકે તેને દિલાસો આપ્યો. જો રંજીત, શું તમે હવે આ ઉંમરના છો? વિવેકે પૂછ્યું. વધુમાં વધુ તમે 23, 24, 25 વર્ષનું કહેશો? જ્યારે હું તમારી ઉંમરનો હતો ત્યારે મારા ખિસ્સા અને મારા હાથ ખાલી હતા. હું કંઈ કરવા માંગતો ન હતો. પરંતુ જ્યારે મારા મમ્મી પપ્પા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા ત્યારે તેઓએ મારા પર જવાબદારીઓ મૂકી. હવે મારે કંઈક કરવું પડ્યું. તેથી મેં લખવાની પ્રતિભા શોધી કાઢી અને લખવાનું શરૂ કર્યું. મારી ભૂખ સંતોષવા માટે મેં એક હોટલમાં વેઇટર તરીકે કામ કર્યું, વાસણ ધોયા અને લોકોની ગાડીઓ પણ સાફ કરી. અને પછી એક દિવસ મારું એક પુસ્તક પ્રકાશિત થયું. વાચકોને મારી નવલકથા ગમી અને મારા બધા પુસ્તકો બધે દેખાવા લાગ્યા. તે દિવસથી મારું નસીબ ચમક્યું અને ત્યારથી હું સખત મહેનત કરી રહ્યો છું. જો હું સખત મહેનત નહીં કરું તો મારી પાસે પૈસા નહીં હોય. રંજીત વિવેકની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તે હાથ જોડીને ઊભો થયો. તેણે ટેબલ પરના સસ્તા કપડાં ઉપાડ્યા અને રસોડામાં ગયો. પછી વાસણ ધોવાનો અવાજ આવ્યો. વિવેકે પોતાના મનને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને વિચાર્યું, મારે ખૂબ જ સાવધાનીથી આગળ વધવું જોઈએ. તે જે પરિસ્થિતિમાં હતો તે ભૂખ્યા સિંહ સાથે પાંજરામાં ફસાયેલો હતો. તેણે તેને ઉશ્કેરાઈને તેના પર હુમલો કરવાની કોઈ તક ન આપવી જોઈએ. થોડીવાર પછી રંજીત રસોડામાંથી બહાર આવ્યો અને ખુરશી પર બેઠો અને વિવેકને કહ્યું, વરસાદ બંધ ન થાય ત્યાં સુધી હું તમારી સાથે આ ઘરમાં થોડો સમય રહીશ. વિવેકે કહ્યું, હા ઠીક છે, જ્યારે વરસાદ બંધ થશે ત્યારે તમે જઈ શકો છો. કોઈ વાંધો નહીં, વિવેકે સામાન્ય વર્તન કરતા કહ્યું. તેણે ટેબલ પરથી ટીવી રિમોટ ઉપાડ્યો અને ટીવી ચાલુ કર્યું. સમાચાર ચાલી રહ્યા હતા અને રંજીત અને વિવેક બંને શાંતિથી સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક ન્યૂઝ રીડર અટકી ગયો અને કહ્યું, પ્લીઝ તરફથી એક મહત્વપૂર્ણ સમાચાર છે. માહિતી મળી છે કે બાબુ મિસ્ત્રી, એક કુખ્યાત ખૂની જેણે 6 લોકોની ક્રૂરતાથી હત્યા કરી છે, તે કંટ્રોલર પાસે ક્યાંક છુપાયેલો છે. તેણે એક પોલીસકર્મીની હત્યા કરી છે અને તેનો યુનિફોર્મ પહેર્યો છે. તેનું શરીર મજબૂત છે અને તે લગભગ 25 વર્ષનો છે. તેના એક હાથમાં કોબરાનું ટેટુ છે. જે કોઈ તેને ગમે ત્યાં જુએ છે તેણે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. તેની પાસે હથિયાર છે અને તે ખતરનાક છે. કૃપા કરીને પોલીસને તેને પકડવામાં મદદ કરો. રંજીત તરત જ ઊભો થયો, ટીવી કેબલ ખેંચ્યો, તેને બંધ કર્યો અને પછી વિવેક તરફ જોયું. વિવેકનું હૃદય ઝડપથી ધબકતું હતું. તેના કપાળ પર પરસેવો ફેલાઈ રહ્યો હતો અને તેનું ગળું સુકાઈ રહ્યું હતું. પરંતુ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી, શાંત સ્વર જાળવી રાખ્યો અને કહ્યું, તો તું બાબુ મિસ્ત્રી હોવો જોઈએ. તો તમને શું લાગે છે તે બીજું કોણ હોઈ શકે? બાબુ મિસ્ત્રી હજુ પણ ધૂર્ત સ્મિતમાં સજ્જ બોલ્યો, આ કોબરા ટેટુએ મને મુશ્કેલીમાં મૂકી દીધો છે. 10 વર્ષ પહેલાં જ્યારે હું 14 કે 15 વર્ષનો હતો ત્યારે હું ચોરોની ટોળકીમાં જોડાયો હતો. અમારી ગેંગ કોબરા ગેંગ કહેલાતી હતી અને અમે બધાએ અમારા હાથ પર કોબરાનું ટેટુ કરાવ્યું હતું, જે હવે મૂર્ખામી જેવું લાગે છે. તે સમયે અમે બધા તેને અમારું ગૌરવ માનતા હતા. જો તમે ઈચ્છો તો આ અમારી ઓળખ હતી અને તે જ માટે પોલીસ અમને સરળતાથી પકડી શકતી હતી. વિવેકે પૂછ્યું, શું એ ખરેખર સાચું છે કે તમે 6 લોકોને માર્યા? બાબુ મિસ્ત્રીએ કહ્યું, હા, અને 6 લોકો મરી જાય તો શું ફરક પડે છે? દુનિયામાં હવે પણ કોઈને કોઈને મારતું હશે. જો મેં તેમને મારી નાખ્યા હોત તો મેં શું ગુનો કર્યો હોત? જો તેઓએ મારી સાથે કાવતરું કર્યું હોત તો પણ તેઓ જીવતા હોત. જે કોઈ મારી સાથે છેતરપિંડી કરે છે તેને હું જીવતો રહેવા દઉં છું. તમે નસીબદાર છો, વિવેકે સૂકા ગળેથી કહ્યું. હા, નસીબદાર કારણ કે તમે મારી સાથે કાવતરું કરવાનો પ્રયાસ નથી કર્યો અને તમે તેમ તમારા મારી જવા કરતાં મારા માટે જીવતું રહેવું વધુ મહત્વનું છે. પોલીસ ચોક્કસથી મને શોધવા આવશે. પછી તમે તેમને કહેશો કે તમે આ ઘરમાં એકલા છો અને જો તમે બીજું કંઈ કરવાનો પ્રયાસ કરશો તો તમે જ મારો સામનો કરશો. વિવેકે રંજીતના ક્રૂર ચહેરા પરથી નજર હટાવી. તેને એવું લાગ્યું કે તે પાંજરામાં ફસાયેલો છે અને તેની સામે બેઠેલો માણસ તેને ગમે ત્યારે મારી શકે છે. 6 લોકોને માર્યા પછી તે સરળતાથી તે પગલાં કહી રહ્યો હતો. જો વિવેકે સહેજ પણ ભૂલ કરી હોત તો તે તેને પણ ન છોડે. શ્રી વિવેકે કડક શબ્દોમાં પૂછ્યું. રણજીતે કહ્યું, તમારી પાસે અત્યારે કેટલા પૈસા છે? તેણે કહ્યું, તે ફક્ત 45,000 હોવા જોઈએ. રણજીતે પોતાના વિશાળ લાખવાળા હાથ વડે વિવેક તરફ જોયું અને કહ્યું, જો તમને વધુ પૈસાની જરૂર હોય તો તમે શું કરશો? વિવેકે બળજબરીપૂર્ણ સ્મિત સાથે જવાબ આપ્યો, હું બેંકમાંથી પૈસા ઉપાડી શકું છું.
રણજીતે વિવેકના શબ્દો સાંભળ્યા અને વિચારવા લાગ્યો ત્યારે ડોરબેલ વાગી. બંને દરવાજા તરફ જુએ તે પહેલાં રણજીતે તેની કમરમાંથી પિસ્તોલ કાઢી અને હાથમાં પકડી લીધી. વિવેક તરફ જોઈને તેણે કહ્યું, હમણાં પોલીસ સિવાય ત્યાં કોઈ નહીં હોઈ શકે. દરવાજા પાસે જઈને તેની સાથે વાત કર. જ્યારે વિવેકે દેખાવડો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રણજીતે પિસ્તોલ બતાવી અને કહ્યું, મારો ઉદ્દેશ ખૂબ જ સચોટ છે વિવેક, સાવધાન રહેજો. વિવેકનો ચહેરો ભયથી પહોળો થઈ ગયો. તેનું હૃદય ધબકવા લાગ્યું. રણજીતે પિસ્તોલ વડે દરવાજા તરફ ઇશારો કર્યો. વિવેકે તેના ઝડપી શ્વાસને કાબૂમાં રાખ્યા. તેના કપાળ પરથી પરસેવો ટપકતો રહ્યો અને દરવાજા તરફ ગયો. તેણે દરવાજો ખોલ્યો. સબ ઇન્સ્પેક્ટર વસીમ ત્યાં બીજા પોલીસ ઓફિસર સાથે ઊભા હતા. સબ ઇન્સ્પેક્ટર વસીમે કહ્યું, હેલો શ્રી વિવેક, તમે અહીં છો? વિવેકે અભિવ્યક્તિહીન ચહેરા સાથે જવાબ આપ્યો, હું ગઈકાલે રાત્રે જ આવ્યો છું. વસીમે કહ્યું, ઘરે બધું બરાબર છે? કોઈ સમસ્યા છે? વિવેકે કહ્યું, હા, અહીં બધું બરાબર છે. શબાના, હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેણે ઘરનું ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું છે. વસીમે કહ્યું, કાઝી સાહેબ, તમારો આભાર. શબાના બધું જ જાણે તેની ફરજ હોય તેમ કરે છે. વિવેકે પૂછ્યું, કોફી બરાબર રહેશે? તે ફક્ત સામાન્ય દેખાવા માંગતો હતો. વસીમે કહ્યું, મને એવું લાગે છે, પણ અમે અમારા કાદવવાળા જૂતાથી તમારા ઘરને ગંદા કરવા માંગતા નથી. વિવેકે કહ્યું, કોઈ સમસ્યા નથી. તમે બહાર તમારા જૂતા ઉતારીને અંદર આવી શકો છો. વિવેકે હમણાં જ કોફી માંગી હતી, પણ તે તરત જ સહેમત થઈ ગયો. જ્યારે તે જૂતાની દોરી ખોલી રહ્યો હતો ત્યારે વિવેકનું હૃદય ડૂબી ગયું. નાચતા પોલીસકર્મીઓની પ્રતિક્રિયા શું હશે તે વિવેક વિચારી રહ્યો હતો. વિવેક વસીમ અને તેના સાથી પોલીસકર્મી સાથે હોલમાં આવ્યો. વિવેકે ડરી ગયેલી આંખોથી આસપાસ જોયું. વિચાર્યું કે ખૂની ક્યાં છુપાયેલો હશે. તે કોઈ ખૂણેથી તેમના પર નજર રાખી રહ્યો હશે. વિવેકનું હૃદય દોડી રહ્યું હતું. વિચારીને વિવેકે વસીમને દરવાજો ખોલવા વિશે કહ્યું હશે. આંખો ખોલો, તું ડૂબી રહ્યો છે. કોણ જાણે વસીમ શું કરશે અને પછી વિવેક તેનો જીવ કેવી રીતે બચાવશે. વિવેકે વસીમ અને તેની સાથે આવેલા પોલીસકર્મીને સોફા પર બેસવાનું કહ્યું અને રસોડા તરફ ગયો. તેણે કોફી ગરમ કરવા માટે ગેસ સ્ટવ પર મૂકી. સળગતી આગ જોઈને તેને એવું લાગ્યું કે તે આગ સાથે રમી રહ્યો છે, પણ તેના અંદર ક્યાંક એક ઉત્તેજના પણ હતી કે આ બધું જ જ્યુસ સાથે થઈ રહ્યું છે. આ એક રિટેલર વાર્તા માટે પટકથાનો આધાર પણ બની શકે જો તે પોતે લખવા માટે બચી જાય. કોફી ગરમ થઈ ગઈ. વિવેકે 2 મોટા કેસમાંથી કોફી રેડી અને ટ્રે પર મૂકી. તે હોલમાં આવ્યો જ્યાં 2 પોલીસ શંકાસ્પદ નજરે આસપાસ જોઈ રહ્યા હતા. વિવેકે તેમને કોફીના મગ આપ્યા અને કહ્યું, તમે બંને આ ભયંકર વરસાદમાં શું કરી રહ્યા છો? વસીમે તેની કોફી પીધી. અમે બંને એક ખૂનીને શોધી રહ્યા છીએ. તેણે એક નહીં પણ 6 ખૂન કર્યા છે. અમે વિસ્તારની પૂર્ણ તપાસ કરી છે. અમને એવું લાગે છે કે તે આ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં છુપાયેલો છે. અમે હાઈવે બ્લોક કરી દીધો છે. તે હજી સુધી ત્યાંથી પસાર નથી થયો. વિવેકે પૂછ્યું, શું આ તે છે જેની ટીવી અને રેડિયો પર બદનામી થઈ રહી છે? હા, તે જ છે, વસીમે કહ્યું. હવે શું તમારે આ શ્રી વિવેકની તપાસ કરવી જોઈએ? વિવેકે માથું હલાવ્યું. હા, મને યાદ છે. તે જ છે જેની પાસે દર વર્ષે સિઝન દરમિયાન લીચીનો બાગ હોય છે. તે મને સ્ક્રિપ્ટોના બોક્સ મોકલે છે. વસીમે કહ્યું, ના, શું તમે તેને ક્યારે ઓળખો છો? બિગ બોસે ખભે ઊંચા કરીને પૂછ્યું, તમે આવું કેમ કહી રહ્યા છો? વસીમે જવાબ આપ્યો, ખરેખર તે અને તેનો પરિવાર જોખમમાં છે. ખૂની બાબુ મિસ્ત્રી તેમના ફાર્મ હાઉસમાં ઘૂસી ગયો હતો. તેણે જેકબ, તેની પત્ની અને તેની પુત્રીને કુહાડીથી મારી નાખ્યા. વિવેકના વાળ ખભા પર ઊભા થઈ ગયા. મેં અને સીમાએ કહ્યું, ગઈકાલે રાત્રે અમારા 2 પોલીસકર્મીઓ પેટ્રોલિંગ પર હતા. ખૂનીએ તે બંનેને મારી નાખ્યા અને તેમનો એક ગણવેશ પહેર્યો. તે પાત્રમાં તેની સુગંધ છે અને અમારી માહિતી મુજબ તેણે ડ્રાઈવર પાસેથી લિફ્ટ લીધી. કોણ જાણે બાબુ મિસ્ત્રીએ તે ડ્રાઈવર સાથે શું કર્યું હશે. અમને ખાતરી છે કે તે ક્યાંક નજીકમાં હશે, કારણ કે અમે અહીંથી જતો દરેક રસ્તો બ્લોક કરી દીધો છે. વિવેકના શરીરમાં લાગણીનું અંતિમ મોજું દોડી ગયું. તેને ખાતરી હતી કે ખૂની ક્યાંક છુપાયેલો હશે, તેમની વાતચીત સાંભળી રહ્યો હશે. કંઈ પણ તે હત્યાને રોકી શક્યું હોત, તેને ઉશ્કેરી શક્યું હોત અને તે તેના પતિને મારી નાખવામાં અચકાશે નહીં. વસીમે તેનો ચાનો કપ ખાલી કર્યો અને ઊભો થયો અને કહ્યું, આભાર વિવેક, અમે જઈ રહ્યા છીએ. સારું, તમે કેટલો સમય રહેશો? વિવેકે ભારે હૃદયે પૂછ્યું. લગભગ 2 અઠવાડિયા, વસીમે કહ્યું. ઠીક છે, હું મારાથી બનતું બધું કરીશ જેથી તે તમારી મુલાકાત લે અને તમને જે જોઈએ તે બધું પૂરું પાડે. વિવેકે ઝડપથી જવાબ આપ્યો, ના, કોઈ જરૂર નથી, હું તેનું ધ્યાન રાખીશ. વસીમે દરવાજાની બહાર નીકળતા કહ્યું, મને લાગે છે કે 2 કે 3 દિવસ સુધી વરસાદ પડશે. તે તેમને છોડવા માટે બહાર ગયો. તેને વિચાર આવ્યો, શા માટે તેમને બાબુ મિસ્ત્રી વિશે ન કહું? પરંતુ બાબુ મિસ્ત્રીના કાર્યોનો વિચાર તેના હૃદયમાં એટલો ઊંડો ઘર કરી ગયો હતો કે તે પોતાનું મન બનાવી શક્યો નહીં. તેની સામે સબ ઇન્સ્પેક્ટર વસીમ અને બીજો પોલીસમેન વિવેકના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. જાણે કે વિવેક શું વિચારી રહ્યો હશે તેનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ તેઓ કંઈ બોલ્યા નહીં અને એક પણ શબ્દ બોલ્યા વગર ચાલવા લાગ્યા. વિવેક તેમની સાથે જવા માંગતો હતો અને આ દુઃસ્વપ્નમાંથી બહાર નીકળવા માંગતો હતો. તેણે ગેટ તરફ જોયું. બંને પોલીસકર્મીઓ વરસાદમાં ભીંજાઈને દૂર જઈ રહ્યા હતા.
એટલામાં વિવેકની પાછળથી એક અવાજ આવ્યો, હું ખૂબ સારો છું વિવેક શર્મા. વિવેકે તેની પાછળ ખૂબ નજીકથી તેના છછુંદરનો ઘૃણાસ્પદ અવાજ સાંભળ્યો. વિવેક કૂદી પડ્યો અને પાછળ ભરી ગયો. તેણે રણજીતને જોયો, અથવા તમે કહો કે બાબુ મિસ્ત્રી એક હાથમાં પિસ્તોલ લઈને તેની પાછળ ઊભો હતો. પછી બાબુ મિસ્ત્રીએ કહ્યું, વિવેક, તું હવે સારું કર્યું. પેલા 2 પોલીસકર્મીઓ પાછા નહીં આવે તો ચાલો આપણે આરામ કરીએ. રણજીતે પિસ્તોલ લહેરાવી અને વિવેકને અંદર આવવાનો સંકેત આપ્યો. વિવેકને ભારે પગલાઓ સાથે અંદર આવવાની ફરજ પડી. તે હવે પછતાવાથી કંટાળી ગયો હતો. તેણે સબ ઇન્સ્પેક્ટર વસીમને તેના છછુંદર વિશે કહેવાની એક મહાન તક ગુમાવી દીધી હતી. તે હવે આ રાક્ષસની દયા પર હતો. વિવેક ગયો અને તેની ભૂતપૂર્વ ઓફિસમાં પડી ગયો. નજીકમાં ઊભેલા બાબુ મિસ્ત્રીએ કુશળતાપૂર્વક હાથમાં રિવોલ્વર ફેરવી અને કહ્યું, તે પોલીસકર્મીને ભગાડીને મને પ્રભાવિત કર્યો છે, તો હવે હું તને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવીશ. મને કહો કે આજે શું ખાવું? ચિકન? વિવેકની ધીરજ ખૂટી ગઈ હતી. બંધ તૂટી ગયો હતો. તેણે ગુસ્સાથી કહ્યું, તું કૂતરીનો દીકરો, જંગલનો રાક્ષસ. તે મારું આટલો સારો મિત્રને મારી નાખ્યો છે. તું નિર્દય જુલ્મી. તે તેની પત્ની અને બાળકને પણ છોડ્યો નહીં. બાબુ મિસ્ત્રી હસ્યા અને કહ્યું, હવે મને કેવી રીતે ખબર પડે કે તે મૂર્ખ માણસ તારો મિત્ર છે? તે તેની ભૂલ હતી. તેણે મને ગુસ્સે કર્યો છે. જો તેણે એવું ન કર્યું હોત તો તે હમણાં જ કરી રહ્યો હોત. હું ઘણા દિવસોથી ભૂખ્યો હતો. મેં તેનો દરવાજો ખખડાવ્યો અને ખાવા માટે કંઈક માંગ્યું, પરંતુ તે માણસે મને ગંદા ગટરના જંતુ કહ્યા. તેણે દરવાજો ખોલ્યો અને મારા ચહેરા પર માર્યો અને હું ગુસ્સે થઈ ગયો. આટલા મોટા ખેતરવાળો એક શ્રીમંત માણસ 2 દિવસથી ભૂખ્યા માણસને ખાવા માટે કંઈ આપી શકતો ન હતો. મેં આસપાસ જોયું તો નજીકમાં એક તીક્ષ્ણ કુહાડી દેખાઈ. મેં કુહાડી ઉપાડી અને દરવાજો ખોલ્યો. પતિ પત્ની ડાઇનિંગ ટેબલ પર ખાઈ રહ્યા હતા. તેમની સામે ગરમ ખોરાક મૂકવામાં આવ્યો હતો. 2 વાર વિચાર્યા વગર મેં કુહાડીથી પતિ અને પત્નીને મારી નાખ્યા. ઘરમાં ફક્ત એક જ વ્યક્તિ હતી અને મેં તેને ગરમ રાખ્યું. પેટ ભરાઈ ગયા પછી હું બહુ જ મજબૂત હતો. મને પોલીસકર્મીઓને મારવામાં મજા આવી. આ ભૂલી ગયો કે મને પિસ્તોલ મળી ગઈ છે. બાબુ મિસ્ત્રીએ પિસ્તોલ પોતાની કમરમાં બાંધી અને વિવેક તરફ ફરીને કહ્યું, શ્રી વિવેક, હવે તમારા માટે સારું રહેશે કે તમે મને ગુસ્સે ન કરો, ઠીક છે? અને હું રાત્રિ ભોજનની વ્યવસ્થા કરીશ. તમે નસીબદાર છો કે તમને મારા જેવો ઉત્તમ રસોઈયો મળ્યો છે. આટલું કહીને બાબુ મિસ્ત્રી રસોડામાં ગયો. વરંડામાં બેઠેલો વિવેક બાબુને રસોડામાં જતો જોતો રહ્યો. તે વિચારી રહ્યો હતો કે આ જલ્લાદ ક્યારે જશે. તે વિચારી રહ્યો હતો કે સબ ઇન્સ્પેક્ટર વસીમ ક્યારે પાછો આવશે. તેને ખબર ન હતી કે તેને કોઈ શંકા છે કે નહીં. આખી રાત વિવેકની સામે પહાડ જેવી ઊભી હતી. બીજા દિવસે સવારે વિવેક મોડો જાગ્યો અને હોલમાં આવ્યો. તે બાબુ મિસ્ત્રીને થોડા પૈસા આપીને ત્યાંથી ચાલ્યા જવા માંગતો હતો. વિવેક સોફા પર બેઠો. બાબુ મિસ્ત્રી હાથમાં કોફીનો મગ લઈને રસોડામાંથી બહાર આવ્યો અને વિવેકની સામે બેઠો. તેણે કહ્યું, મેં સવારથી મારા વિશે વધુ સમાચાર સાંભળ્યા છે. પોલીસ મને શોધી રહી છે. મારી પાસે તેના માટે 20 લાખ રૂપિયા છે. વિવેક? બાબુએ કહ્યું, હા, 20 લાખ રૂપિયા. હવે આપણે બેસીને નક્કી કરીશું કે તમે બેંકમાંથી પૈસા કેવી રીતે ઉપાડશો જેથી કોઈને શંકા ન થાય. તો કરો. 20 લાખ રૂપિયા તમારા જીવનના બદલામાં બહુ નથી. વધારે ચિંતા ન કરશો. વિવેક તેની લાચારી પર અંદરથી રડી રહ્યો હતો. તેણે બાબુ મિસ્ત્રી તરફ જોયું અને કહ્યું, બાબુ, તું ક્યાં સુધી પોલીસથી બચીશ? તેઓ તને કોઈ દિવસ પકડી લેશે. આ પૈસા તારા કોઈ કામના નહીં રહે. બાબુ, મને લાગે છે કે તારે પોલીસને સોંપી દેવું જોઈએ. કાયદો તારી સજા પર થોડો હળવો થશે. હા, બાબુ મિસ્ત્રીએ ગુસ્સામાં કહ્યું, આ વિચાર તારા મનમાં જ રાખજે. તારે શું જોઈએ છે? મેં પોલીસને સોંપી દીધો અને આખી જિંદગી નહેરોમાં સડતો રહ્યો છું? આનો કોઈ પ્રશ્ન જ નથી. પોલીસ મને ક્યારેય જીવતો પકડી શકશે નહીં. અને જો હું ક્યારેય પકડાઈશ તો મરતી વખતે પણ હું ઘણા પોલીસકર્મીઓને મારી સાથે લઈ જઈશ. હું ગોળીઓ સાથે રમી રહ્યો ન હતો. વિવેક મૌન થઈ ગયો. તેને આ પરિસ્થિતિથી નફરત હતી. તેને વિચારવા લાગ્યો કે તે અહીં કેમ આવ્યો છે. મિત્રો, જો તે તેની ઝઘડાળુ પત્ની સાથે ઘરે રહ્યો હોત તો સારું હતું. પછી તેણે આ માણસને 20 લાખ રૂપિયા ચૂકવવા ન પડ્યા હોત અને પોતાનું જીવ જોખમમાં ન મૂક્યું હોત. વિવેક શાંતિથી બેઠો રહ્યો. કોફી પણ? બાબુ મિસ્ત્રી તેની તરફ જોઈને કહ્યું, મને લાગે છે કે હું આજે તેને વેચી દઈશ અને મારી એક સ્ક્રિપ્ટ પર કામ કરીશ. હું ફિલ્મની વાર્તા લખી રહ્યો છું. જ્યારે હું તે લખી રહ્યો છું ત્યારે તું શું કરીશ? હા, બાબુ મિસ્ત્રી. તો પછી મારી ચિંતા ન કરો. મારા જીવનમાં પહેલીવાર મને રહેવા માટે આટલું સારું ઘર મળ્યું છે. હું ખૂબ મજા કરી રહ્યો છું. હું ટીવી જોઈશ અને લંચ બનાવીશ. મેં તમારા ફ્રીઝરમાં કેટલીક રસપ્રદ વસ્તુઓ જોઈ છે. મને લાગે છે કે હું આજે તે 4 સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશ. હું સારું ભોજન બનાવી શકું છું, ખરું ને વિવેક? તું ફક્ત આ જ સારી રીતે કરે છે. આટલું કહીને વિવેક ઊભો થયો અને તેના સ્ટડી રૂમમાં ગયો. તેના સ્ટડી ટેબલ પર બેસીને તેણે પડદા ખેંચી લીધા અને બહાર જોયું. હજુ પણ હળવો વરસાદ પડી રહ્યો હતો. બહાર લીલાછમ ખેતરોમાં વરસાદના ટીપા અવાજ કરી રહ્યા હતા. દૂર એક ચમકતી નદી વહી રહી હતી.
તે નદી તરફ જોઈને વિવેક ફક્ત એવું જ વિચારી રહ્યો હતો કે કાશ તે પોતે આ નાળામાંથી બહાર નીકળીને સલામત સ્થળે તરી જાય. તે બહુ જ ડરી ગયો હતો, પરંતુ તે લાચાર હતો, કારણ કે તે ખૂની બાબુ મિસ્ત્રી તેના માથા પર બેઠો હતો, તેના પર નજર રાખી રહ્યો હતો, અને વિવેક તેની ઈચ્છા વિરુદ્ધ કંઈ કરી શકતો ન હતો. વિવેકે માથું હલાવ્યું અને ઊંડો શ્વાસ લીધો. તેણે બધી બિનજરૂરી બાબતોને મનમાંથી કાઢી નાખવાનો પ્રયાસ કર્યો અને સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. થોડી મહેનત પછી તે તેનું ધ્યાન તેના પર કેન્દ્રિત કરવામાં સફળ રહ્યો અને કિટ માટે પોટ બનાવવામાં એટલો મગ્ન થઈ ગયો કે તેને સમય પસાર થવાનો ખ્યાલ પણ ન રહ્યો. જ્યારે બાબુ મિસ્ત્રી દરવાજામાંથી અંદર આવ્યા અને કહ્યું, રાત્રિ ભોજન તૈયાર છે, ત્યારે વિવેક ચોંકી ગયો. વિવેકે ફાઇલમાં કાગળો મૂક્યા અને બાબુ મિસ્ત્રી સાથે જમવા માટે હોલમાં આવ્યો. સ્વાદિષ્ટ ભોજનની સુગંધથી તેની ભૂખ વધી ગઈ. બાબુ મિસ્ત્રીએ વિવેકને પૂછ્યું, તમે કોઈ કામ કર્યું? વિવેકે જવાબ આપ્યો, હા, મેં વાર્તાનો પ્લોટ તૈયાર કર્યો છે બાબુ. મિસ્ત્રીએ કહ્યું, કેવા પ્રકારનો પ્લોટ? વિવેકે કઠોર સ્વરમાં જવાબ આપ્યો. બાબુ મિસ્ત્રી હસ્યા અને કહ્યું, હા, મને ખાતરી છે કે તમે આ વાર્તા લખી રહ્યા છો. તમે સાચા છો, તમારે વિચારવું પડશે. વિચાર કરો વિવેક. બાબુ મિસ્ત્રી હસ્યા અને પોતાનું ભોજન ખાતા હતા. તે લગભગ પૂરું જ કરી ચૂક્યા હતા ત્યારે દરવાજો ખટખટાવ્યો. મિસ્ત્રીએ પોતાની પ્લેટ મૂકી અને આસપાસ જોયું. તે ચિત્તાની જેમ ધસી પડ્યો. તે જ સમયે ડોરબેલ વાગી અને ખટખટાવ ચાલુ રહ્યો. કોઈ અધીરાઈથી દરવાજો ખટખટાવી રહ્યું હતું. બાબુ મિસ્ત્રીએ કમર પરથી પોતાની પિસ્તોલ કાઢી અને ઊભા થઈને કહ્યું, આ સમય કોણ હોઈ શકે? વિવેક, ખોલ. મને ખબર નથી, તેણે કહ્યું. પણ તે મનમાં વિચારી રહ્યો હતો, કાશ તેનો મિત્ર સબ ઇન્સ્પેક્ટર વસીમ બહાર હોત. તે પરિસ્થિતિ વિશે ચેતવણી આપવા જતો હતો. બાબુ મિસ્ત્રીએ તેની પિસ્તોલ લહેરાવી વિવેકને ઊભા થવાનો સંકેત આપ્યો અને કહ્યું, ચલ, દરવાજો ખોલ. તમારી જાતને દેખાડો નહીં, વિવેકે કહ્યું. હું તમને નિશાન બનાવી રહ્યો છું. વિવેક મૃત મન સાથે દરવાજા પાસે ગયો. તેણે દરવાજો ખોલ્યો અને બહાર જે જોયું તેનાથી તે સ્તબ્ધ થઈ ગયો. વિવેકની પત્ની પ્રિયા દરવાજા પર ઊભી હતી. વિવેકે આશ્ચર્યથી કહ્યું, તું અહીં છે? પ્રિયાએ દોડીને વિવેકને ગળે લગાવ્યું. વિવેક, તું ગયો ત્યારથી હું તને ખૂબ જ યાદ કરી રહ્યો હતો. ઘર મને કરડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું ફક્ત તારી પાસે આવીને તને કહેવા માંગતો હતો કે હું અહીં નથી. વિવેકે પ્રિયાને અટકાવ્યો. પ્રિયા, તારે અહીં ના આવવું જોઈએ. બસ પ્રિયાની નજર વિવેકની પાછળ ઊભેલા ઠંડા રણજીત ઉર્ફે બાબુ મિસ્ત્રી પર પડી. બાબુ મિસ્ત્રીના ચહેરા પર એક શૈતાની સ્મિત દેખાઈ, તેના હાથમાં પિસ્તોલ. પ્રિયા કંઈ સમજે તે પહેલાં બાબુ મિસ્ત્રી વિવેક પાસે આવ્યા, તેનો હાથ પકડીને તેને ખેંચ્યો અને દિવાલ સાથે પછાડી દીધો. જેનો હાથ હજુ પણ વિવેકના ખભા પર હતો તે પણ વિવેક સાથે ખેંચાઈ ગયો અને તે બંને એક ધક્કાથી જમીન પર પડી ગયા. હા બાબુ. મિસ્ત્રીએ દરવાજો બંધ કર્યો, તેને તાળું મારી દીધું અને ઝડપથી પાછળ ફરી ગયા. વિવેક અને પ્રયાસ અટકીને ઊભા થયા. પ્રિયાએ ગુસ્સાથી બાબુનો વિગતવાર પરિચય માંગ્યો. હા બાબુ. વિવેકે ઝડપથી પ્રિયાનો હાથ પકડીને કહ્યું, ચલ પ્રિયા, ચાલો રૂમમાં જઈએ અને હું તને કહીશ. તું ચૂપ રહે વિવેક. આ ઘડીએ તું બહાર કેમ નથી જતો? પોલીસને બોલાવો અને અમે તારા પાછા ફરવાની વ્યવસ્થા કરીશું. તેણીએ વિચાર્યા વિના બોલવાનું ચાલુ રાખ્યું અને વિવેકનું હૃદય ભયથી ભરાઈ ગયું. વિચારી રહી હતી કે બાબુ મિસ્ત્રી શું કરવાના છે. બાબુ મિસ્ત્રી આજે ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા. તેણીએ બાબુ મિસ્ત્રીના આંખોમાં તેના ઈરાદા સમજી લીધા હતા. તે વિવેક સાથે તેના રૂમમાં આવી. બાબુ મિસ્ત્રી પાછળ પાછળ ગયા અને દરવાજા પર ઊભા રહ્યા. વિવેકે પોતાના ધ્રુજતા અવાજને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરતા કહ્યું, હા બાબુ મિસ્ત્રી. તે ત્યાંથી નીકળી ગયો અને સીધો રસોડામાં ગયો. તે જતાની સાથે જ ગુસ્સાથી ઉશ્કેરાયેલી પ્રિયાએ કહ્યું, આ બધું શું છે? વિવેક, હરી, ચૂપ રહો. તે ક્રૂર જાનવરને ગુસ્સે ના કરો. સમજો, ચાલો તે કરે તે પહેલાં આપણે તારા છને મારી નાખીએ. પોલીસ તેને શોધી રહી છે. પ્રિયાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે કહ્યું, મને 6 કાચબા લાગે છે. તેણે કહ્યું, હા 6 કાચબા. તેણે કહ્યું, જો હું કોઈ હોશિયારી બતાવવાનો પ્રયાસ કરીશ તો 7મો કાચબો મને મારી નાખશે. અથવા તમે ક્યાં જઈ રહ્યા છો? તે ખૂબ જ પાગલ માણસ છે. આપણે તેની સાથે ખૂબ જ કાળજી રાખવી પડશે. સમજ્યા? એવું કંઈ ન બોલો જેનાથી તે ગુસ્સે થાય. અમારા બંનેનું જીવન તેના હાથમાં છે. મને સમજાતું નથી કે તમે અહીં કેમ આવ્યા છો. મેં તમને કહ્યું હતું કે મને થોડો સમય જોઈએ છે જેથી હું મારી સ્ક્રિપ્ટ પર કામ કરી શકું. તમે ગમે તે કહો, હું તમારી પાસે ઘણી બધી અપેક્ષાઓ સાથે આવ્યો હતો. તમારી સાથે મારું વર્તન ક્યારેય યોગ્ય નથી રહ્યું. હું તમારી સાથે ઘણી બધી બાબતો વિશે વાત કરવા આવ્યો હતો. વિવેકે તેને સમજાવ્યું, ઠીક છે, આપણે આ વિશે પછી વાત કરીશું. આપણે તે પાગલ માણસની ઈચ્છા વિરુદ્ધ કંઈ ન કરવું જોઈએ, નહીં તો આપણે બંને પોતાના મૃત્યુને આમંત્રણ આપીશું. એટલામાં જ તેમને બહારથી જોડાયેલા રણજીત અને પ્રભાવ મિસ્ત્રીની સીટીઓ સંભળાઈ. વિવેક પ્રિયાની પાસે બેઠો અને તેના ખભા પર હાથ મૂક્યો. બાબુ મિસ્ત્રી અંદર આવ્યા અને કહ્યું, તો વિવેક, તમે તમારી મૂર્ખ પત્નીને બધું સમજાવી દીધું? વિવેકે કહ્યું, હા, તે બધું સમજી ગઈ છે. બાબુ મિસ્ત્રીએ પ્રિયાને કહ્યું, તમારો ગરીબ પતિ તમને જે પણ સમજાવે છે તે યાદ રાખજો. તમને કોઈ મુશ્કેલી નહીં પડે. બાબુ મિસ્ત્રીએ વિધિ તરફ ફરીને કહ્યું, વિવેક, હવે તારી પ્રિયતમા આવી ગઈ છે તો તારે મને જે કામનું વચન આપ્યું હતું તે કરવા માટે તૈયાર થઈ જા. વિવેકે આશ્ચર્યથી કહ્યું, તે છોડ કેવી રીતે બુઝાવ્યો અને કેવા પ્રકારનું કામ? તેને તરત કંઈ યાદ નહોતું. બાબુ મિસ્ત્રીએ કહ્યું, અને જો તારી યાદશક્તિ એટલી જ નબળી છે તો હું તને યાદ કરાવું છું, તું અત્યારે જ તારી બેંકમાં જઈને 20 લાખ રૂપિયા લાવ. મને તારા કરતાં એ પૈસાની વધુ જરૂર છે, સમજો ને? વિવેક તરત જ ઊભો થયો અને વિલાપ કર્યો, હું મુક્તિપથને તારી સાથે છોડી શકતો નથી.
હું તેને ક્યારેય એકલી નહીં છોડું. હા, બાબુ મિસ્ત્રીએ બૂમ પાડી. સારું, ફક્ત તું જ નહીં, તારા પિતા પણ જશે. બસ આ જ રીતે જો. બાબુ મિસ્ત્રીએ ઓરડામાં આસપાસ જોયું. હું આના પર મૂકીશ. તેણે ઐશ્વર્યાને ઉપાડી અને વિવેકને બતાવી. બાબુ મિસ્ત્રીએ અત્યંત મજબૂત ઐશ્વર્યાને તેના હાથમાં એવી રીતે કચડી નાખી જાણે કે તે સિગરેટનું રેપર હોય. પછી તેણે ધાતીનો ગોળો વિવેકના હાથમાં મૂક્યો. તેણે પોતાના પગ તરફ જોયું અને પોતાના શબ્દો પર ગુંગરાતા કહ્યું, શ્રી વિવેક, હું તમને એક વિચિત્ર વાત કહીશ. મારો એક સમય તમારા જેવા જ એક પતિ પત્ની સાથે સંબંધ હતો. તે બે મૂર્ખાઓએ મારી વાત સાંભળવાનો ઇનકાર કરવાની ભૂલ કરી. મને એટલો ગુસ્સો આવ્યો કે મેં પતિને એટલો જોરથી થપ્પડ મારી કે એક જ ઝાટકે તેની ગરદન તૂટી ગઈ અને તે મરી ગયો. મારી પત્ની ચીસો પાડી રહી હતી અને મને માથું ખબડી રહી હતી. તેથી મેં આ બે હાથથી તેનું માથું પકડી લીધું અને એટલો જોરથી દબાવ્યું કે તેના કાનમાંથી લોહી વહેવા લાગ્યું. તેણે પ્રિયા તરફ જોયું અને ઘૃણાસ્પદ હાસ્યથી કહ્યું, શું તું સમજી રહી છે, રાઈટ? પ્રિયા ધ્રુજી ગઈ. વિવેકનો ચહેરો પણ એકદમ સફેદ થઈ ગયો. તે એક પણ શબ્દ બોલી શક્યો નહીં. બાબુએ વિવેકને કહ્યું, તો વિવેક, તું શું કહી રહ્યો છે? તું મારું કામ કરીશ? હું તારી પત્નીનું માથું લીંબુની જેમ કાપી નાખીશ? પ્રિયાએ તેના ફેફસાના ઉપરના ભાગમાં ચીસો પાડી. તેણે બંને હાથ વડે તેની ચીસો દબાવવાનો પ્રયત્ન કર્યો. વિવેકે તેનો હાથ તેના મોં પર મૂક્યો, માથું હલાવ્યું અને તેના હોઠને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો. બાબુ મિસ્ત્રીના એક જ ફટકાથી તેને બાબુ મિસ્ત્રીની તાકાતનો અહેસાસ થયો. તેને એ પણ યાદ આવ્યું કે બાબુ મિસ્ત્રીએ અહીં રસ્તામાં કાર કેવી રીતે ચલાવી હતી. તેણે તેને પાછળથી ઉપાડ્યો અને તેને દલદલમાંથી બહાર કાઢ્યો. રાયલી જેવા ધનવાન માણસ તેની કલ્પના કરતાં પણ વધુ શક્તિશાળી હતો. બાબુ મિસ્ત્રીએ કહ્યું, જુઓ વિવેક, તમારી પત્ની મારી સાથે બિલકુલ સુરક્ષિત છે. તમે મારી સાથે આવો કે ન આવો, મને બેંકમાંથી પૈસા લાવો. હું વચન આપું છું કે હું તમારી પત્નીને નુકસાન નહીં પહોંચાડું. ઠીક છે, તમારી પત્નીથી દૂર રહો. બાબુ. ગુલાબ, હું ખાતરીપૂર્વક કહીશ કે આ સ્ત્રી કોઈ ચાલાકી કરવાનો પ્રયાસ નહીં કરે. પ્રિયા ડરથી ધ્રુજી ગઈ. વિવેકે પ્રિયાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, પ્રિયા, મારે જવું પડશે. તું તારા રૂમમાં રહે અને દરવાજો અંદરથી બંધ કરી દે. પ્રિયાએ કઠપૂતળીની જેમ માથું હલાવ્યું. વિવેકે કહ્યું, જુઓ પ્રિયા, એવું કંઈ ના બોલો જેનાથી બાબુ મિસ્ત્રી ગુસ્સે થાય. તે પૈસા લઈને ચાલ્યા જશે અને બધું સારું થઈ જશે. ત્યારે જ બાબુ મિસ્ત્રીએ કહ્યું, ઠીક છે, ઠીક છે, હવે અહીંથી નીકળી જાઓ જો બેંક બંધ ન થઈ જાય. પાછા ફરતી વખતે ઈંડા, ડુંગળી, ટમેટા, થોડા પૈસા અને બાકીનો જરૂરી સામાન. પહેલાં આપણને આની જરૂર છે અને બીજું, લોકો વિચારશે કે તું મારી સાથે યુક્તિઓ રમી રહ્યો છે, તેણે કહ્યું. અને પાછા ફરતી વખતે તારી ટાંકી ભરાવી લે. તું અહીંથી ભાગી રહી હશે ત્યારે હું તને સંદેશા મોકલીશ. હવે જો. મિસ્ત્રીએ દરવાજા તરફ પિસ્તોલ તાકી. જુઓ, તે દરવાજા તરફ ચાલ્યો ગયો. તે પ્રિયાને જોતો રહ્યો અને પછી તે દરવાજાની બહાર નીકળી ગયો. હું લગભગ 4 વાગ્યાની આસપાસ બેંકના ગેટ પર ઊભો હતો. હું જીપમાંથી ઉતર્યો અને આસપાસ બહુ ભીડ નહોતી. જ્યારે વિવેક બેંકમાં પ્રવેશ્યો ત્યારે મોટાભાગનો સ્ટાફ પહેલેથી જ નીકળી ગયો હતો. ફક્ત એક આધેડ વયની મહિલા તેના કાઉન્ટર પર બેઠી હતી અને કંઈક હિસાબ કરી રહી હતી. વિવેકના પગલાંનો અવાજ સાંભળીને તેણે વિવેક તરફ ઉપર જોયું અને હસીને કહ્યું, જો હું ભૂલતી નથી તો તમે પ્રખ્યાત લેખક છો શ્રી વિવેક. શું હું મેનેજરને મળી શકું? વિવેકે પૂછ્યું. તેને છોડતા જ વિવેક મેનેજરની કેબિન તરફ ગયો. તે હજુ પણ ચિંતિત હતો કે કંઈક ખોટું થઈ શકે છે. પાગલ માણસનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. મેનેજર હસતા અને હાથ મિલાવતા અંદર આવ્યા. મને જલ્દી થોડા પૈસાની જરૂર છે, વિવેકે કહ્યું. ના સાહેબ, આપણને હમણાં તેની જરૂર નથી, મેં કહ્યું. તે ખૂબ મોટી રકમ છે અને તમારી પાસે એટલી બધી પણ નથી, વિવેકે ગળે હાથ નાખીને કહ્યું. તમે હમણાં બેંકનો સંપર્ક કરી શકો છો, પણ મને હમણાં જ તેની જરૂર છે. હા ઠીક છે, મેનેજરે કહ્યું, પણ તે માટે આપણે કેટલીક જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડશે. વિવેકે કહ્યું, ઠીક છે, મારે થોડી ખરીદી કરવાની છે. તમે આ દરમિયાન પૈસાની વ્યવસ્થા કરો, હું થોડી વારમાં પાછો આવીશ. મેનેજરે કહ્યું, ઠીક છે, તમે ખરીદી પૂર્ણ કરી લીધી છે, હું તમારી રાહ જોઈશ. વિવેક બેંક છોડીને બજાર તરફ ગયો. તે બધું પૂરું કરીને શક્ય તેટલી ઝડપથી ઘરે પહોંચવા માંગતો હતો. તે સતત પ્રિયા વિશે ચિંતિત હતો. તે ચપાતી પહેરેલી છોકરી હતી અને ગમે ત્યારે ભૂલ કરી શકે છે. વિવેક એક શોપિંગ મોલમાં પ્રવેશ્યો અને ઝડપથી પોતાનો બધો સામાન ભેગો કરીને બહાર આવ્યો. બહાર આવતાની સાથે જ તેની નજર તેના મિત્ર સબ ઇન્સ્પેક્ટર વસીમ પર પડી. વસીમને જોઈને તેને વસીમને બધું કહેવાનું મન થયું, પરંતુ તરત જ વિવેકે કોર્સાકોવ બાબુ મિસ્ત્રીને આપેલી ધમકી વિશે વિચાર્યું. રઘુએ પોતાને રોકી લીધો. વિવેકને જોઈને તે તેની પાસે આવ્યો અને હાથ મિલાવ્યા. વસીમે કહ્યું, હેલો વિવેક, હું કોફી શોધી રહ્યો છું. તેણે કહ્યું, હા, જો વરસાદ બંધ ન થાય તો હું તમારી સાથે વાત કરીશ. તે પહેલાં થોડો મૂંઝાયો, પણ પછી તેણે ના પાડી. તે વસીમને કોઈ તક આપવા માંગતો નહોતો. તેણે તેને ગળે લગાવી. સ્પષ્ટતા કર્યા પછી તેણે કહ્યું, ઠીક છે, હું પાછો આવીશ. હું રેસ્ટોરન્ટ તરફ ચાલ્યો ગયો અને વિવેકની બાજુમાં પહોંચ્યો. મેનેજર અધીરાઈથી રાહ જોઈ રહ્યો હતો. તેણે પૈસાની વ્યવસ્થા કરી હતી. વિવેકે જરૂરી કાગળો પર સહી કરી અને મેં બેગ લીધી. તે પછી વિવેક ચાલ્યો ગયો. અમે રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. તે સમયે રેસ્ટોરન્ટમાં ઘણા લોકો હતા,
પરંતુ ત્યાં રહેલા લોકોએ વિવેકને ઓળખી લીધો. વિવેકે હસીને તેનું સ્વાગત કર્યું. વિવેક તે ટેબલ તરફ ચાલ્યો જ્યાં વસીમ બેઠો હતો અને તેની રાહ જોઈ રહ્યો હતો. વિવેકે જોયું કે વસીમ તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો, જાણે તેને લાગ્યું હોય કે તેની અસ્વસ્થતા દૂર થઈ ગઈ છે. પરંતુ વિવેકે ભાગ્યે જ તેની અસ્વસ્થતા કાબૂમાં લીધી અને વસીમની સામેની ખુરશી પર બેસી ગયો. એ જ સમયે એક સારી કોફી આવી. વસીમે વિવેકને એક કપ આપ્યો અને પૂછ્યું, શ્રી વિવેક, ઘરે બધું બરાબર છે? વિવેકે એક નાનકડી કોફી શિપ લીધી અને સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરીને કહ્યું, હા, બધું બરાબર છે. વસીમે કહ્યું, મારી પત્ની તમને કહી રહી હતી કે તમને કંઈ પણ જરૂર નહીં પડે. રસ્તા પરનો કાદવ ઓછો થતાં જ તે ત્યાં આવી જશે અને તમારા ઘરનું ધ્યાન રાખશે. જુઓ, મેં કહ્યું, ના, આ તમારા ચહેરાની સુંદરતા છે મારી પત્ની, આ તો છે. અને ઘર સંભાળવા સિવાય તેની પાસે બીજું કોઈ કામ નથી. હા, વસીમે કહ્યું, તમે કહ્યું હતું કે તમે અહીં ફિલ્મ માટે વાર્તા લખવા આવ્યા છો. વિવેકે શાંત સ્વર જાળવી રાખતા કહ્યું, તમે ગઈકાલે જે ખૂનીનો ઉલ્લેખ કર્યો હતો, કદાચ એ ખૂની મારી વાર્તામાં ઘણા પાત્રો બનશે. હવે તમને તેના વિશે કંઈ ખબર પડી? તે પકડાયો છે કે નહીં? વસીમે કહ્યું, અહીંની બધી પોલીસ તેને શોધી રહી છે. અમને લાગે છે કે તે આ વિસ્તારમાં ક્યાંક છુપાયેલો છે. વિવેકે પૂછ્યું, તમને શું લાગે છે જ્યારે તે ભાગી જવામાં સફળ થાય છે? વસીમે કહ્યું, અમારો પ્રયાસ તેને અહીં ધરપકડ કરવાનો છે, નહીં તો વધુ તકો મળશે. તે ખૂબ જ ખતરનાક માણસ છે. તેની મુક્ત હિલચાલ શહેરમાં પ્રવેશતા માનવભક્ષી સિંહ જેવી છે. કોફીની ચૂસકી લેતા વિવેકે કહ્યું, ચોક્કસ. તેનું મન ઉશ્કેરણામાં હતું. તેને વસીમને બધું કહેવાનું અને મદદ માંગવાનું મન થયું, પાગલ ખૂનીથી દૂર, અહીં આ રેસ્ટોરન્ટમાં. પરંતુ પરિણામ શું આવશે? આ વિશે વિચારીને તેનો આત્મા ધબકતો હતો. બાબુ મિસ્ત્રીના શબ્દો યાદ કરીને તે ધ્રુજી ગઈ કે તે પોતાને જીવતા પોલીસકર્મીઓ દ્વારા ધરપકડ થવા દેશે નહીં, અને જો તે મરી જશે તો તે ઘણા પોલીસકર્મીઓ સાથે મરી જશે. તે માનવભક્ષી વરુને ઉશ્કેરવાની ભૂલ કરી શકતો નહોતો, કેમ કે તે સારી રીતે જાણતો હતો કે તેનો પહેલો શિકાર બીજું કોઈ નહીં પણ તેની પત્ની પ્રિયા હશે. પરંતુ જો તે મદદ માંગશે તો તે ફક્ત વસીમની પદ્ધતિઓ અને કાર્યનીતિ વિશે જ પૂછી શકતો હતો. વિવેકે કહ્યું, મિર્ચી વસીમ, ગઈકાલે રાત્રે જ્યારે તું મારા ઘરે આવ્યો હતો ત્યારે તેના હૃદય માટે મને લાગ્યું કે તે એક એક્શન ફિલ્મ માટે એક મહાન વિષય છે, અને તેને ધ્યાનમાં રાખીને મેં આજે કંઈક લખ્યું છે. શિમલા મિર્ચી અને વિવેક, તમારા જેવા સર્જનાત્મક જૈનો કોઈ પણ ઘટનામાંથી એક્શનમાં આવી શકે છે. વિવેકે કહ્યું, હા, હું આખો દિવસ આ વિશે વિચારી રહ્યો છું, તેને સારી સ્ક્રિપ્ટમાં કેવી રીતે ફેરવવું. કથા મુજબ તેણે રસથી પૂછ્યું, તમે એક તૈયાર કરી છે? આ ખતરનાક ખૂની એક ઘરમાં ઘૂસી જાય છે અને બંદૂકની અણી પર એક મહિલાને બંધક બનાવે છે. તે ત્યાં જાય છે અને તે ત્યાં છે. તે તેને બંધક બનાવે છે. હવે આ જ થવું જોઈએ. હું ફક્ત તેના વિશે વિચારી રહ્યો છું. અને વસીમે તેની પ્રશંસા કરીને કહ્યું, શાબાશ શ્રી વિવેક, મેં તમારી બધી ફિલ્મો જોઈ છે અને મને લાગે છે કે આ વાર્તા બધી ફિલ્મોને હરાવી દેશે. નમસ્તે, તમે કેમ છો? વિવેકે કહ્યું, પણ હવે પ્રશ્ન એ છે કે આ વાર્તાનો અંત કેવી રીતે થવો જોઈએ? જો પોલીસને કોઈ બાતમી મળશે તો પોલીસ ઘરે પહોંચશે અને ખૂની પહેલા લેખક અને તેની પત્નીને ગોળી મારી દેશે. પછી તે પોલીસ સાથે લડશે. જ્યાં સુધી તે ભાગી ન જાય અથવા મરી ન જાય ત્યાં સુધી ક્રોસફાયર થશે. પણ આ પરાકાષ્ઠા મને યોગ્ય નથી લાગતી. વસીમે વિવેકની આખી વાર્તા સાંભળી પછી ઊંડો શ્વાસ લીધો, પોતાની ખુરશી પર સીધો થઈ ગયો અને કહ્યું, શ્રી વિવેક, જો તમને તે ગમે છે તો હું તમને મારો અભિપ્રાય આપવા માંગુ છું. જો કે સ્ક્રિપ્ટ રાઇટિંગ મારું કામ નથી, હું તમને કહી શકું કે હું આ કેસને પોલીસના દૃષ્ટિકોણથી કેવી રીતે જોઉં છું. વિવેકે આશાનું કિરણ જોયું. તેણે કહ્યું, કેમ નહીં, મને જણાવવા માટે નિઃસંકોચ રહો, તે મારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. વસીમે કહ્યું, ધારો કે શ્રી વિવેક, તે ઠીક છે, જેમ કે આપણે ગઈકાલે રાત્રે તમારા ઘરે આવ્યા હતા તેમજ બે પોલીસકર્મીઓ તે લેખકના ઘરે આવે છે. જેમ કે આપણે બે ગયા તેમજ તે પોલીસકર્મીઓ પણ લેખકના ઘર છોડીને જાય છે. પરંતુ તેમાંથી કોઈ એક શંકા વગર પાછો ફરે છે અને ક્યાંક ઝાડીમાં કે ઝાડમાં છુપાઈ જાય છે અને શાંતિથી ઘર પર નજર રાખે છે કે ખૂની ત્યાં છુપાયેલો છે કે નહીં. વિવેકને હૃદયથી આઘાત લાગ્યો. તેને સમજાયું કે વસીમ સાચો હતો. તેનો એક અધિકારી ક્યાંક છુપાયેલો હોવો જોઈએ અને ઘર પર નજર રાખી રહ્યો હતો. આનાથી તેને હિંમત મળી. વિવેકે કહ્યું, ખૂબ સારું મિત્રો, આ ખૂબ જ સારો વિસ્તાર છે. ફક્ત એક સક્ષમ અધિકારી જ આવો વિચારી શકે છે. પણ આગળ શું થવું જોઈએ? વસીમે કહ્યું, આ પછી થોડી ચાતુર્યની જરૂર પડશે. વસીમે કહ્યું, પણ વિવેક, જ્યારે તમારા જેવો બીજો લેખક આમાં સામેલ થશે તો તેના માટે લેખકને તેની વાર્તા કહેવી ખૂબ જ સરળ બની જશે. વિવેકે અધીરાઈથી પૂછ્યું. વસીમે કહ્યું, જુઓ શ્રી વિવેક, તે 6 લોકોનો ખૂની છે. તે કાયદાના પરિણામોનો સામનો કરી રહ્યો છે. કેસ તે મુજબ ચલાવવો જોઈએ અને તેને કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા ફરમાવવી જોઈએ. જો કે 2 અન્ય લોકોના જીવ જોખમમાં છે. એક લેખક છે અને બીજી તેની પત્ની છે. પોલીસ અધિકારી ગુપ્ત રીતે ખૂની પર નજર રાખી રહ્યો છે.
તેને ગોળી મારવામાં કોઈ નુકસાન નથી. વસીમે પરિસ્થિતિ સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં સમજાવી. તેનું હૃદય ધબકવા લાગ્યું. તેણે શ્વાસ રોકીને કહ્યું, હત્યા કેવી રીતે ખૂન હોઈ શકે? પુસ્તકનું તેલ કેવી રીતે મારી શકાય? વસીમે કહ્યું, હું શું કહી રહ્યો છું તે સમજવાનો પ્રયાસ કરો શ્રી વિવેક. હવે તમારી ફિલ્મના પાત્રે ચતુરાઈથી કામ કરવું પડશે. તે કોઈપણ રીતે તિલકને બહાર આવવા દબાણ કરશે. ખૂની બહાર આવતાની સાથે જ છુપાયેલ પોલીસ અધિકારી તેને ગોળી મારી દેશે. તેનો ઉદ્દેશ ખૂબ જ તીક્ષ્ણ છે. હવે તમારે વિચારવું જોઈએ કે તિલકને ઘરની બહાર કેવી રીતે બહાર કાઢવો જેથી તેને નિશાન બનાવી શકાય. વિવેક હવે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો. વસીમના શબ્દો સ્પષ્ટપણે દર્શાવે છે કે એક પોલીસ અધિકારી તેના ઘરની નજીક ક્યાંક છુપાયેલો છે. આ તેના પક્ષમાં હોઈ શકે છે અને તે પથ્થર પણ હોઈ શકે છે. વિવેકને હવે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે વિચારવા માટે સમયની જરૂર હતી. તેણે તેની ઘડિયાળ તરફ જોયું અને ઊભો થયો. ખૂબ ખૂબ આભાર વસીમ, તમે મને ખૂબ મદદ કરી છે. હવે હું આ પાસા વિશે વિચારી શકું છું. વસીમે વિવેકનો હાથ મિલાવ્યો, વિવેકની આંખોમાં જોયું અને મક્કમ સ્વરમાં કહ્યું, શ્રી વિવેક, કંઈ ના કરો, અમે હંમેશા તમારી સાથે છીએ. બિલ આખી રસ્તે આ વિશે વિચારી રહ્યો હતો, પરંતુ તે યોગ્ય ઉકેલ વિશે વિચારી શક્યો નહીં. જેમ જેમ તે ઘરની નજીક પહોંચતો ગયો તેમ તેમ તેની હિંમત ઢીલી પડી રહી હતી અને તેની બધી યોજનાઓ આખરે યોગ્ય રીતે ગોઠવાઈ રહી હતી. વિવેકે દરવાજા પર પહોંચીને ડોરબેલ વગાડી. જ્યારે તેના મિત્ર બાબુ મિસ્ત્રીએ દરવાજો ખોલ્યો ત્યારે વિવેક બધું ભૂલી ગયો. બાબુ મિસ્ત્રીએ તેની પિસ્તોલનો બેરલ વિવેક તરફ ઇશારો કર્યો, બાજુ પર ગયો અને આદેશ આપતા કહ્યો, શ્રી વિવેક, આ વસ્તુ બાજુ પર રાખો અને દરવાજો સુરક્ષિત રીતે બંધ કરો. તેને તાળું મારીને હવે આ દિવાલની નજીક ઊભા રહો. કોઈને બતાવવાનો પ્રયાસ કરશો નહીં. મારી પિસ્તોલમાંથી નીકળેલી એક ગોળી તમારા મનને ઉડાવી દેશે. વિવેકે લાચારીથી બાબુ મિસ્ત્રીએ જે કહ્યું તે બરાબર કર્યું. બાબુએ તેના બે મોટા હાથ વડે ધારાસભ્યને સારી રીતે શોઠ્યો અને કહ્યું, હમણાં માટે આમ જ ઊભા રહો, હું આ જગ્યાઓ પણ તપાસીશ. જો મને આમાં રિવોલ્વર કે બીજું કોઈ હથિયાર મળશે તો તમે મુશ્કેલીમાં છો. મારી પાસે પુષ્કળ સમય છે. હું રાઇફલ ચલાવીને તમને મારી નાખવા માંગુ છું. હું આ ઘર તરફ કોઈનું ધ્યાન ખેંચવાનો નથી. વિવેક નફરત અને ગુસ્સાથી ધ્રુજતો ત્યાં ઊભો રહ્યો. બાબુ મિસ્ત્રીએ શાકભાજીની થેલી પાછી ફેરવી અને કહ્યું, શાબાશ, તમે મને બુદ્ધિશાળી લાગો છો. વિવેકે ધ્રુજતા કહ્યું, મારી પત્ની ક્યાં છે? હા, બાબુ મિત્ર, તેણે કહ્યું, તેની ચિંતા ના કરો, તે તેના રૂમમાં છે. તે તેનો સામાન ખોલી રહી છે. મેં તમને વચન આપ્યું હતું, જો તમે યોગ્ય વર્તન કરશો તો હું તમારી પત્ની સાથે કંઈ નહીં કરું. અને મને કહો કે તમે શું કરવા ગયા હતા? તમે કામ કર્યું કે તમે પૈસા લાવ્યા? વિવેકે જવાબ આપ્યો, હા, મેં કર્યું છે. બાબુએ ગુસ્સામાં પૂછ્યું, તો એ ઉકેલ ક્યાં છે? વિવેકે ગભરાઈને જવાબ આપ્યો, તે બહાર છે બાબુ. તમે ગોલા બજારમાં કોઈને મળ્યા? વિવેકે જવાબ આપ્યો, ના, હું સીધો ગયો અને પાછો આવ્યો. બાબુ મિસ્ત્રીએ કહ્યું, હવે દુકાનમાંથી પૈસા લઈને પાછા આવો. બસ જુઓ કે 20 લાખ રૂપિયા એક સાથે કેવી દેખાય છે. બાબુએ ખુશીથી દાંત ચડાવતા કહ્યું. એક ક્ષણ માટે વિવેકને બાબુને કહેવાનું મન થયું કે તે પોતે બહાર જાય અને જીત પાસેથી પૈસા ભરેલી થેલી લઈ આવે. બાબુએ ખુશીથી તેને બહાર મોકલી દીધો. ક્યાં? પછી કદાચ નજીકમાં છુપાયેલ કોઈ પોલીસકર્મી તેની બંદૂક તાણીને તેને મારી નાખશે. બાબુ મિસ્ત્રી પિસ્તોલ પકડીને કેરન, તવા, પુલાવ ત્યાં ઊભો રહ્યો. તું શું વિચારી રહ્યો છે? ઝડપથી, જીત, પૈસા લાવ. વિવેકે વિચાર્યું કે બાબુ મિસ્ત્રીને હમણાં જ બહાર જઈને જીત પાસેથી પૈસા લેવાનું કહેવાથી તેને શંકા થઈ શકે છે. બાબુની આંખોમાં શંકા હતી. તે વિચારી રહ્યો હતો કે જો વિવેક હમણાં જ બહારથી પાછો આવ્યો હોત તો તેણે કોઈ યુક્તિ કરી હોત. વિવેક શાંતિથી બહાર ચાલ્યો ગયો. બાબુ મિસ્ત્રી વિસ્તાર પકડીને દરવાજા પર ઊભો રહ્યો. વિવેકે દરવાજો ખોલ્યો અને બહાર ગયો અને ત્યાં ઊભેલા બાબુ મિસ્ત્રીએ કહ્યું, વિવેક, કોઈ જીપમાંથી પૈસા ખરીદવા જઈ રહ્યું છે અને તરત જ પાછો આવશે. જુઓ, તે મરી ગઈ છે. વિવેક ખૂબ જ તીવ્ર ઈચ્છા સાથે બહાર નીકળી રહ્યો હતો. તે ખૈતીરને ખેંચીને બહાર કાઢવા માંગતો હતો અને પોલીસકર્મી તેને ગોળી મારી દેવા માંગતો હતો, પરંતુ તે લાચાર હતો. જીપ પાસે પહોંચતા વિવેકે નોટોથી ભરેલી બેગ કાઢી અને દરવાજો બંધ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને એક કૂતરો ભસતો સંભળાયો અને માનવ અવાજ સંભળાયો, અંદર આવો. કેરીના બગીચાના દરવાજા પાસે એક આધેડ વયનો માણસ હાથમાં માછલી પકડવાની લાકડી લઈને ઊભો હતો જે તેના કૂતરાને બોલાવી રહ્યો હતો. તેનો કૂતરો એક ગાઢ ઝાડ નીચે ઊભો હતો, આનંદ માણી રહ્યો હતો. વિવેક ચોંકી ગયો. ચોક્કસ, પોલીસકર્મી તે ગાઢ ઝાડમાં છુપાયેલો હશે. વિવેક પરસેવે પડી ગયો. આ કોમ્પેક્ટ કૂતરો કેવી રીતે આવી શકે? બાબુ મિસ્ત્રી? તેણે પૂછ્યું. તેના અવાજથી શિક્ષકો સતર્ક થઈ શક્યા હોત. તે એટલો સતર્ક અને સતર્ક હતો કે તે તરત જ અનુમાન કરી શક્યો કે કોઈ ઝાડમાં છુપાયેલું છે. કૂતરો ઝાડ જોઈને ભાગી ગયો. આ વખતે કૂતરાના માલિકે તેને જોરથી બોલાવ્યો અને તે દરવાજાની બહાર ગયો. ઝાડ તરફ આગળ પાછળ જોતો રહ્યો.
વિવેકે રાહતનો શ્વાસ લીધો. તેના કપાળ પરથી પરસેવો લૂછ્યો અને નોટોથી ભરેલી થેલી લઈને ઘરમાં પ્રવેશ્યો. અંદર પ્રવેશતાની સાથે જ બાબુ મિસ્ત્રીએ તેના હાથમાંથી નોટોથી ભરેલી થેલી છીનવી લીધી અને દરવાજો બંધ કરી દીધો. વિવેકની આશા તૂટી ગઈ. તેને ભાન થવા લાગ્યું કે સ્વતંત્રતાના બધા દરવાજા બંધ થઈ ગયા છે. બાબુ મિસ્ત્રી નોટો ઉલટાવીને જોવા લાગ્યા. ક્યારેક તે તેમને સૂંઘતો, ક્યારેક ગાંડાની જેમ ચુંબન કરતો. તેની આંખોમાં ચમક અને હોઠ પર ઘૃણાસ્પદ સ્મિત હતું. મીના અને વિવેક, તમે ખૂબ જ બુદ્ધિશાળી માણસ છો. બાબુ અને તેને ખૂબ જ ખરાબ લાગ્યું, પણ તે કંઈ બોલી શક્યો નહીં. વિવેકે ગુસ્સામાં કહ્યું, બાબુ, તમારી પાસે પૈસા છે? હવે આપણે તેમને આપીશું અને હું મારી પત્ની સાથે વાત કરવા જઈશ. બાબુ મિસ્ત્રીએ વિવેકનો હાથ પોતાના મજબૂત પંજાથી પકડી લીધો અને કહ્યું, આટલી ઉતાવળ શું છે? વિવેક અને તેની પત્ની પાસે આખી જિંદગી વાત કરવાની છે. હું તમારી સાથે વાત કરવા માંગુ છું. આવો, જુઓ. ગુસ્સા અને નફરતથી ભરેલો તે તેની સાથે હોલમાં આવ્યો. તેણે ટેબલ પર નોટોના ડબ્બા મૂક્યા અને કહ્યું, ભાઈ વાહ, આ પહેલી વાર છે જ્યારે મેં આટલા પૈસા જોયા છે. પૈસા વ્યક્તિને આટલી ખુશી આપે છે. તેણે નોટોના ડબ્બા વાળ્યા અને તેને તેની બેગમાં ભરવા લાગ્યો. વિવેકે કહ્યું, હા, મને કહો કે તમે શું વાત કરવા માંગો છો? બાબુ મિસ્ત્રી તેને અવગણીને તે નોટોને સ્નેહ કરવાનું ચાલુ રાખ્યું. બાબુ મિસ્ત્રી બિલકુલ એવા બાળક જેવો દેખાતો હતો જેને હમણાં જ તેનું પ્રિય રમકડું મળ્યું હોય. વિવેક ખુરશી પર બેઠો અને સિગરેટ સળગાવવા લાગ્યો. બસ, બાબુ મિસ્ત્રીએ કહ્યું, તો શ્રી વિવેક, જ્યારે તમે બજારમાં ગયા ત્યારે તમે સબ ઇન્સ્પેક્ટર અને દ્રશ્યને મળ્યા? વકીલ થોડીવાર માટે થોડો ગભરાઈ ગયો, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને સામાન્ય વર્તન કરતા કહ્યું, ના, મેં પોતે કોઈને ન મળવાનો પ્રયાસ કર્યો. હું નહોતો ઈચ્છતો કે કોઈ મારી સાથે વાત કરે. બાબુ મિસ્ત્રીએ તેની ખાલી આંખોથી વિવેકના હાવભાવનો અભ્યાસ કર્યો, જાણે કે અનુમાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય કે વિવેક જૂઠ બોલી રહ્યો છે કે સાચું. એટલામાં જ ફોન રણક્યો. બાબુની પત્નીએ ફોન તરફ જોયું અને પિસ્તોલથી ઇશારો કરીને કહ્યું, ફોન સાંભળો અને જુઓ, કોઈ યુક્તિ કામ નહીં કરે. વિવેકે ફોન ઉપાડ્યો. બીજી બાજુ વકીલ ડિરેક્ટર અનુરાગના વકીલ હતા. વકીલે કહ્યું, નમસ્તે શ્રી વિવેક, મારી પાસે તમારા માટે એક કરાર છે અને હું તમારી સાથે તેના વિશે વાત કરવા માંગુ છું. શું હું કાલે તમારી પાસે આવી શકું? વિવેકે કહ્યું, ના, હું મારી સ્ક્રિપ્ટ લખવામાં ખૂબ જ વ્યસ્ત છું. આપણે પછી કોઈ કાર્યક્રમમાં વાત કરીશું, પણ ડિરેક્ટર ઈચ્છે છે કે આ કરાર શક્ય તેટલા વહેલી તકે સહી થઈ જાય. વકીલે કહ્યું, ના, ડિરેક્ટરને પણ એ કહો, હું અત્યારે વ્યસ્ત છું અને કોઈને મળી શકતો નથી. આટલું કહીને વિવેકે ઝડપથી રિસીવર કટ કરી દીધો. બાબુએ માથું હલાવ્યું, પિસ્તોલ કમરમાં નાખી અને કહ્યું, હા શ્રી વિવેક, હું આજે રાત્રે અહીંથી નીકળીને જીત મારી સાથે લઈ જવાનો પ્રયાસ કરીશ. વિવેકે રાહતનો શ્વાસ લીધો અને બાબુએ હસીને કહ્યું, તમે ખૂબ ખુશ હશો કે તમે આમાંથી છુટકારો મેળવી રહ્યા છો. વિવેકે તેના ચહેરા પર સ્મિત જબરજસ્તીથી લાવીને કહ્યું, ના, હું ખાસ ખુશ નથી. તમારી સાથે વિતાવેલો સમય મારા માટે એક નવો અનુભવ હતો. બાબુ મિસ્ત્રી કંઈક કહેવાની મોં ખોલવા જતો હતો ત્યાં જ બહારથી એ જ કૂતરો ભસ્યો. હા બાબુ, મિસ્ત્રી ચોંકી ગયો અને તરત જ બારી તરફ દોડ્યો. વિવેક પણ થોડો સ્વસ્થ થયો. બાબુએ માથું ઊંચું કરીને બહાર જોયું. વિવેકની છાતી જોરથી ધબકતી હતી. પોલીસવાળાને ઝાડમાં છુપાયેલો જોઈને કૂતરો ચોક્કસ મજા માણી રહ્યો હશે. વિવેક ચિંતિત હતો. મને ખબર નથી કે આ પાગલ માણસ શું કરશે. એટલામાં જ કોઈકે કૂતરાને બોલાવ્યું. કૂતરો હજુ પણ મને રોકી રહ્યો છે. તેણે મને પકડી લીધો છે. પછી કૂતરાને તે કરવા દો. કૂતરાને 2 વાર સેક્સ કરવા દો અને પછી તેનો અવાજ બંધ થઈ ગયો. વિવેક બાબુ મિસ્ત્રીનો સામનો કરવા તૈયાર હતો. તેને ખાતરી હતી કે બાબુ મિસ્ત્રીને શંકા થશે કે કોઈ ઝાડમાં છુપાયેલું છે. વિવેકે પોતાનો અવાજ સામાન્ય બનાવતા કહ્યું, બાબુ, ચિંતા કરવાની કોઈ વાત નથી. આ તો હંમેશા થાય છે. બાબુ મિસ્ત્રીએ બારીના પડદા બંધ કરીને વિવેક તરફ ફરીને કહ્યું, તમારો મતલબ આવું થાય છે? શું તમને લાગે છે કે હું પાગલ છું? ઝાડમાં કોઈ પોલીસ છુપાયેલો હશે. તે કૂતરો ફક્ત મજા જ નહોતો કરી રહ્યો, પણ તે હજુ પણ શાંત છે. તેણે કહ્યું, ઝાડમાં કોઈ ખિસકોલી કે કંઈક હશે. કૂતરાઓને તેમને ખૂબ પ્રેમ હોય છે. બાબુ મિસ્ત્રી, તો તમારો મતલબ એ છે કે ઝાડમાં કોઈ પોલીસ નથી? હમણાં નહીં, બિલકુલ નહીં. જ્યારે તેણે કહ્યું બિલકુલ નહીં, બાબુ મિસ્ત્રીએ કહ્યું, એ પણ શક્ય છે કે તમે તેને તમારી સાથે લાવ્યા હો. તમે જૂઠ બોલી શકો છો. વિવેકે તેનું ધ્યાન ભટકાવવા માટે સિગરેટ સળગાવી અને તેણે કહ્યું, આમ કહીને તમે મારી ફિલ્મમાં એક દ્રશ્ય બનાવ્યું છે. હું તેના વિશે વિચારતો પણ નથી. તમારા ફળ સાથે નર્કમાં જાઓ. બાબુએ ગુસ્સામાં કહ્યું, મને કહો કે તમે મને જૂઠ બોલી રહ્યા છો? શું તમે મારી સાથે છેતરપિંડી કરી રહ્યા છો? વિવેકે મક્કમતાથી કહ્યું, ના, બિલકુલ નહીં. બાબુએ કહ્યું, તો તમને લાગે છે કે બહારના ઝાડમાં કોઈ પ્રાણી છે? હા, વિવેકે મક્કમતાથી કહ્યું. બાબુએ કહ્યું, ઠીક છે, હું તમારી વાત માનું છું, કારણ કે તમે અત્યાર સુધી મારી સાથે સારા રહ્યા છો. તો જ્યાં સુધી હું અહીં છું
ત્યાં સુધી કંઈ કરવાનો પ્રયાસ ના કરશો. સારું, મને કહો કે હવે હું મારા પત્નીને મળી શકું? વિવેકે પૂછ્યું. હા, ઠીક છે, તેને મળી જાઓ. સ્ક્રીન તરફ ઇશારો કરીને કહ્યું. તો શું તમે આજે રાત્રે જવાના છો? વિવેકે પુષ્ટિ કરી. હા, બાબુએ કહ્યું. હું અંધારું થતાની સાથે જ અહીંથી ચાલ્યો જઈશ. વિવેકે કહ્યું. વિવેક ભોલા ભગત, શુભેચ્છાઓ. તે ઉપર માળે તેની પત્ની પાસે ગયો. વિવેકે દરવાજો ખોલ્યો. તેની પત્ની પ્રયાગ દોડીને તેને ગળે મળી અને કહ્યું, હું તને મળવા માંગતી હતી. તેણે પ્રિયાના ખભા પર હાથ મૂક્યો અને બેઠો. તેણે કહ્યું, હવે આપણી મુશ્કેલીઓ પૂરી થઈ ગઈ છે. તે આજે જ જવાનો છે. પ્રિયાએ બેરેકમાંથી પૂછ્યું. વિવેકે કહ્યું, હા, આજે જ રાત્રે અંધારું થતાં જ તે અહીંથી ચાલ્યો જશે. પ્રિયાએ પૂછ્યું, શું આમાં કોઈ પોલીસ છે? પ્રિયાએ કહ્યું, શું આ કેસમાં એવું કંઈ છે? હું 2 દિવસથી તેને સહન કરી રહી છું. જો મેં ભૂલ કરી હોત તો તે હમણાં તમારી સામે જીવંત બેઠો ન હોત. તેણે મને ઘણા સમય પહેલાં ગોળી મારી દીધી હોત. તેથી જ્યાં સુધી તે નહીં જાય ત્યાં સુધી આપણે ખૂબ કાળજી રાખવી પડશે. વિવેક વિહારને સમજાવી રહ્યો હતો કે તેણે બહારથી ગોળીબારનો અવાજ સાંભળ્યો. ભાઈ, ગોળીબાર છે, વિવેકે ગભરાઈને કહ્યું. તે બારી તરફ દોડ્યો. તેણે પડદો પાછો ખેંચીને બહાર જોયું. બહાર અંધારું હતું, પરંતુ તે હજુ પણ તે ઝાડ જોઈ શકતો હતો જેની નીચે કૂતરો થોડા સમય પહેલાં ભસતો હતો. વિવેકે ઝાડના પાંદડાઓમાં કંઈક ખડખડાટ જોયું અને પછી એક પોલીસકર્મી ડાળી પરથી સરકી ગયો. એ જ સમયે ઝાડીઓમાંથી કોઈ હાથમાં પિસ્તોલ લઈને બહાર આવ્યું. તે બીજું કોઈ નહીં પણ બાબુ મિસ્ત્રી હતો, જેણે ઝાડમાં છુપાયેલા પોલીસકર્મીને ગોળી મારી હતી. બાબુ મિસ્ત્રી ઝાડ પાસે આવ્યો અને ઘાયલ પોલીસકર્મીને માર્યો. ચહેરો એટલી વાર ટપકી ગયો કે તે મરી ગયો. તે પછી બાબુ મિસ્ત્રી ઘર તરફ દોડી ગયો. તે પ્રિયા પાસે ગયો અને ડરીને કહ્યું, પ્રિયા, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેના તિલકથી ઝાડમાં છુપાયેલા પોલીસકર્મીને મારી નાખવામાં આવ્યો છે. હવે તે આપણી તરફ આવી રહ્યો છે. તે અહીં આવી અને રડતા રડતા કહ્યું, શું તેણે કોઈને માર્યો છે? હા, તેણે પોલીસકર્મીને માર્યો જે જોઈ રહ્યો હતો. હવે તે વિચારશે કે હું તેને અહીં લાવ્યો છું. જુઓ, તેણીએ માથું પકડીને પૂછ્યું. એ જ સમયે તેમને ઘરનો મુખ્ય દરવાજો બંધ થતો સાંભળ્યો અને બાબુ મિસ્ત્રીના પગલાં સીડીઓ ઉપર આવ્યા. બંનેએ શ્વાસ રોકીને સાંભળ્યું. વિવેકના કપાળ પર પરસેવો થવા લાગ્યો. તેને ખાતરી હતી કે દરવાજો ખટખટાવશે અને બાબુ મિસ્ત્રી તેને જવાબ આપવા માટે કહેશે. પણ કોઈ ખટખટાવ થયો નહીં. બાબુ મિસ્ત્રીના પગલાંનો અવાજ આવવા લાગ્યો. તે બાજુના રૂમમાં દોડી ગયો જ્યાં તે રહેતો હતો. બંને નોકરો ડરી ગયેલા શરીરે એકબીજા તરફ જોતા હતા. વિવેકે તેના હોઠ પર આંગળી મૂકી અને કહ્યું, પ્રિયા, ખૂબ શાંત રહે. કદાચ તે જઈ રહ્યો છે. કદાચ તે અમારી પાસે બિલકુલ આવ્યો નથી. પણ પછી તેમણે તેને ફરીથી સાંભળ્યો. બાબુ મિસ્ત્રીના પગલાંનો અવાજ સંભળાયો જે તેના રૂમના દરવાજાની બહાર અટકી ગયો અને તેણે દરવાજાનો નોબ ફેરવ્યો. વિવેકનું હૃદય ડૂબી ગયું. એટલામાં જ દરવાજો ખુલ્યો અને બાબુ મિસ્ત્રી અંદર આવ્યા. તેણે ગુસ્સાથી કહ્યું, મેં તમારા પેટમાં છુપાયેલી ખિસકોલીને મારી નાખી છે. મને એક રાઇફલ અને વોર્ડ લિસ્ટ બતાવો. તે તમારી પેન હતી જે ગામમાં હતી. તેનામાં બોલવાની પણ તાકાત નહોતી. તેણે બાબુ મિસ્ત્રી તરફ આશ્ચર્યથી જોયું. બાબુ મિસ્ત્રી મિસ પ્રિયા તરફ જોયું, હસ્યો અને વિવેકને કહ્યું, તો વિવેક, હું જાઉં છું. તમે મારી સાથે ખૂબ જ સારા હતા. તેના હોઠ પર એક શૈતાની સ્મિત દેખાયું. તેણે આગળ કહ્યું, પણ ફક્ત માણસો જ ભૂલો કરે છે. તમે વિચાર્યું હતું કે ઝાડ પર કોઈ પ્રાણી બેઠું છે, તેથી હું તમારી આ નાની ભૂલને માફ કરું છું. ચાલો હાથ મિલાવીને ગુડ બાય કહીએ. તમારી સાથેના આ 2 દિવસ એટલા સારા ગયા કે વિવેક ભાગ્યે જ ઊભો થઈ શક્યો. તેના પગ ડરથી ધ્રુજતા હતા. તેણે બાબુ મિસ્ત્રીનો શૈતાની ચહેરો જોયો. મને હાસ્યનો ડર લાગતો હતો. વિવેકે ભયભીત થઈને ધ્રુજતા અવાજે કહ્યું, બાબુ, કૃપા કરીને થોડું ખાવાનું અને પીણું તમારી સાથે લઈ જાઓ. ભલે મુસાફરી ગમે તેટલી લાંબી હોય. ના, મને કંઈ પણની જરૂર નથી. બાબુ મિસ્ત્રીએ ગુસ્સામાં જવાબ આપ્યો. મારી પાસે પૈસા, પિસ્તોલ અને તમારા બાળકનો સામાન છે અને હું જઈ રહ્યો છું. બાબુ મિસ્ત્રીએ પોતાનો હાથ લંબાવ્યો. વિવેકે ખૂબ જ મુશ્કેલીથી પોતાને આગળ વધવા માટે સમજાવ્યો. તે આ નિર્દય ખૂની સાથે હાથ મિલાવવા માંગતો નહોતો, પણ તે લાચાર હતો. તેણે બાબુના હાથ પર હાથ મૂક્યો. બાબુના હોઠ પર એક શૈતાની સ્મિત દેખાયું. વિવેકને લાગ્યું કે તેનો હાથ લોખંડની પકડમાં કડક થઈ ગયો છે. તેના હાથના હાડકાં એટલા ફાટી ગયા કે વિવેકને લાગ્યું કે તેનો હાથ ટ્રક નીચે કચડાઈ ગયો છે. તે પીડાથી કરડ્યો અને પછી બાબુએ તેને પોતાની તરફ ખેંચી લીધો. જ્યારે બાબુએ વિવેકના જડબા પર એક જોરદાર મુક્કો માર્યો ત્યારે વિવેક ઠોકર ખાવા લાગ્યો અને વિવેક એક ધડાકા સાથે કાર્પેટ પર પડી ગયો. ગુસ્સો એટલો તીવ્ર હતો કે થોડી ક્ષણો માટે વિવેક સ્તબ્ધ થઈ ગયો.
લડાઈ શરૂ થઈ. વિવેક બેભાન થઈ ગયો. બાબુએ વિવેકના પેટ પર એક જોરદાર લાત મારી અને પછી રિયા તરફ જોયું, જે પહોળી ડરેલી આંખોથી તેના વાળ તરફ જોઈ રહી હતી. એ જ સમયે બાબુ મિસ્ત્રી વિવેક અને પ્રિયા તરફ ચાલ્યો ગયો. તેણે પ્રિયાના હાથ પકડીને તેને ઊભી કરી અને કહ્યું, ઉઠો, હવે તમે મારી સાથે આવી રહ્યા છો. તમે જીતશો અને જ્યાં સુધી તમે મારી સાથે છો ત્યાં સુધી તમે પોલીસ પર ગોળીબાર કરવાની હિંમત નહીં કરો. તેણે પ્રિયાને કહ્યું, ચાલો, વાહન ચલાવો. યાદ રાખો કે જો તમે હોશિયાર બનવાનો પ્રયત્ન કરશો તો હું તમારી ગરદન તોડી નાખીશ. પ્રિયાએ હિંમત ભર્યો તેની તરફ જોયું અને કહ્યું, હું વાહન ચલાવી શકતી નથી. વાહન ચલાવો, બાબુએ કહ્યું, નહીં તો હું તમારા બધા દાંત કાઢી નાખીશ. પ્રિયાએ ઝડપથી કાર શરૂ કરી અને હાઈવે તરફ દોડી ગઈ. બાબુએ હાર માની. મિશ્રીને પાસે તેનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, કોઈ રસ્તો નહોતો. તે મનમાં વિચારી રહી હતી કે ફિલ્મ ઉદ્યોગમાં દરેક વ્યક્તિ તેને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ કોઈએ ક્યારેય તેની સાથે ઊંચા અવાજે વાત નહોતી કરી. એ પણ સાચું છે કે તે ક્યારેય વિવેકને પ્રેમ નહોતી કરતી. તેણે ફક્ત પૈસા માટે તેની સાથે લગ્ન કર્યા. હંમેશા તેને પગથી ઉતારી દીધો, તેના પ્રેમનો ગેરલાભ ઉઠાવ્યો અને તેના સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવવા માટે તેની પ્રસિદ્ધિનો ઉપયોગ કર્યો. પણ જ્યારે બાપુએ વિવેકને મુક્કો માર્યો, તેને નીચે પાડી દીધો અને પછી તેના પેટમાં જોરદાર લાત મારી, એક બેભાન વિવેક, ત્યારે પ્રિયાના હૃદયમાં વિવેક માટે લાગણીઓ ઉભરાઈ. તેને ડર લાગતો હતો કે વિવેક સાથે કંઈક થઈ શકે છે. પ્રિયા ગાડી ચલાવી રહી હતી, પરંતુ તેનું પૂર્ણ ધ્યાન વિવેક પર કેન્દ્રિત હતું. તે શક્ય એટલી વહેલી તકે તેની પાસે જવા માંગતી હતી. તેને ગળે લગાડવા માંગતી હતી અને તેને કહેવા માંગતી હતી કે તે તેને કેટલો પ્રેમ કરે છે. પછી પ્રિયાને યાદ આવ્યું કે તેનું પર્સ કારમાં હતું, જેમાં તેણે આવતી વખતે વિવેકની રિવોલ્વર પણ મૂકી હતી. પ્રિયાના મનમાં કામ શરૂ થયું કે તે આ ક્રૂર ખૂનીને પકડવા માટે તે રિવોલ્વરનો ઉપયોગ કેવી રીતે કરી શકે. ઉતાવળ કરો બાબુ, મિશ્રીએ બૂમ પાડી. પ્રિયાએ તેની ગતિ વધારી. રસ્તાઓ હજુ પણ કીચડવાળા હતા. તેના હોઠ વરસાદી પાણીથી ભરેલા હતા. પ્રિયા તેના ટાયર ખાડામાં ફસાવી તેને ગોળી મારવાનું વિચારી રહી હતી. તેની પર્સમાં રિવોલ્વર હોવા છતાં પણ તેની હાલત ખૂબ જ નબળી હતી. પણ જ્યારે તેણીએ બાજુમાં બેઠેલા રાક્ષસને જોયું ત્યારે તે ગભરાઈ ગઈ. જો તેને તેના પર સહેજ પણ શંકા જશે તો તે તેની ગરદન તોડી નાખશે. આરામ કરો, તેણે કહ્યું. ધીમે કરો, કાર ડ્રાઈવરની દિશામાં ફેરવો. હવે ધીમે ધીમે ગતિ વધારો. તેની બાજુમાં બેઠેલો બાબુ સૂચનાઓ આપી રહ્યો હતો અને પૂર્ણ રીતે સતર્ક હતો. પ્રિયાએ જે કહ્યું તે કર્યું અને કાર રસ્તાના તે તૂટેલા ભાગમાંથી સરળતાથી પસાર થઈ ગઈ. બાબુ પ્રાણીની જેમ બરાડ્યો અને કહ્યું, તમે સારી રીતે ચલાવો છો, શાબાશ. તે પછી તેણે શાંતિથી કારની સીટ પરથી તેની પીઠ ઊંચી કરી અને આરામથી બેસી ગયો. પ્રિયાએ કોઈ જવાબ ન આપ્યો. પ્રિયાને વાહન ચલાવતી વખતે બાબુનો અવાજ, તેના શબ્દો, તેની હાજરી બધું જ ઝેર જેવું લાગતું હતું. તે શક્ય એટલી વહેલી તકે વિવેક સુધી પહોંચવા માંગતી હતી અને તેને તેનું નવું, પરિવર્તિત સ્વ દેખાડવા માંગતી હતી. પોલીસે કારની ગતિ વધારી અને ઝડપથી તે સ્થળે પહોંચી જ્યાં તે ધૂળવાળા રસ્તાને મળે છે. પછી બાબુ મિસ્ત્રીએ કાર રોકી અને લાઇટ બંધ કરી. કાર પૂર્ણ અંધકારમાં પડી ગઈ. બાબુ ફક્ત તેના શ્વાસનો અવાજ સાંભળી શકતો હતો. તે આ અંધકારનો લાભ લઈ શકતો હતો. બાબુનું ધ્યાન રસ્તા પર કેન્દ્રિત હતું અને આ દરમિયાન તેણે રિવોલ્વર કાઢી હતી. પોલીસે તકનો લાભ લીધો અને ધીમેથી તેને સ્ટીયરિંગ વ્હીલ પરથી હટાવી અને પોતાની તરફ લઈ લીધું. તેનો હાથ તેની સુધી પહોંચે તે પહેલાં બિગ બોસે તેની તરફ જોયું અને પૂછ્યું કે તે ક્યાં ગઈ હતી, અને તેણે તેનો હાથ પાછો સ્ટીયરિંગ વ્હીલ પર મૂક્યો. તેને એક વિચાર આવ્યો. આ ક્રૂર ખૂની પગ ખૂબ જ સ્માર્ટ અને સતર્ક છે અને સહેજ પણ ખડખડાટ અનુભવી શકે છે. તૈયાર થાઓ, તેણે કહ્યું અને ધીમે ધીમે આગળ વધો. પ્રિયાએ સ્પષ્ટ દબાવ્યું અને કાર ધીમે ધીમે હાઈવે પર પ્રવેશી. શાબાશ, થોભો. ગતિ મર્યાદા અને લાઇટ બંધ કરો. આરામથી વાહન ચલાવતા રહો. તે નજીકમાં બેઠો હતો, સૂચનાઓ આપી રહ્યો હતો અને હાઈવે પર થોડા જ વાહનો દેખાતા હતા અને તેમનો ટ્રાફિક ખૂબ જ સામાન્ય ગતિએ આગળ વધી રહ્યો હતો. બાબુએ તેની સીટ ગોઠવી આરામથી બેસી ગયો અને સીટી વગાડવાનું શરૂ કર્યું. પ્રિયાનું મન ઝડપથી કામ કરી રહ્યું હતું. તેને ખબર નહોતી કે તેઓ ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી તે તેની સાથે શું કરશે, અથવા તે તેને રસ્તામાં જ ખત્મ કરી નાખશે. આ વિચારતા પ્રિયાના વાળ ઊભા થઈ ગયા, પરંતુ તેણીએ પોતાના ડર પર કાબૂ રાખ્યો અને વિચાર્યું કે તે આ વર્ષે રાધે માટે મરી જશે. ભલે તે તેના જીવનની કિંમત ચૂકવે, તેણીએ નક્કી કર્યું કે તેઓ એકલા નહીં મરે, તેઓ બંને એક સાથે મરશે. પ્રિયાએ સ્ટીયરિંગ વ્હીલ પર હાથ મૂક્યો, દરેક બાજુ એક. તેણીએ તેની પકડ મજબૂત કરી અને અચાનક કારની ગતિ વધારી. અરે, તમે શું કરી રહ્યા છો? બાબુ મિસ્ત્રી પ્રિયા ફક્ત આટલું જ બોલી શકી. કાર ખૂબ જ ઝડપથી ઝાડ સાથે અથડાઈ. મારા પ્રિય, તેણીએ આ ખતરનાક ટક્કર માટે પોતાને તૈયાર કરી લીધી હતી.
તેણીએ પોતાનો સીટ બેલ્ટ પણ ચુસ્ત રીતે બાંધી લીધો હતો. આ હોવા છતાં તે થોડા સમય માટે આંચકાના પ્રભાવથી બહાર આવી શકી નહીં. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે આજુબાજુ જોયું. ચાંદનીના પ્રકાશમાં બધું જ ઝાંખું હતું. તેણે બાબુ મિસ્ત્રીને તેની બાજુની સીટ પર જોયો. તેના વાળ ફક્ત તેની કમરને સ્પર્શતા હતા અને તેના માથાથી લોહી વહેતું હતું. પ્રિયાએ તરત જ તેનું પર્સ ખોલ્યું અને તેની રિવોલ્વર કાઢી. તેને ખબર નહોતી કે તેને હિંમત ક્યાંથી મળી. તેણીએ બાબુ તરફ રિવોલ્વર તાણી અને ટ્રિગર ખેંચ્યો. હું સોનેરી છું. પ્રિયાનો અવાજ તેની આસપાસ ગુંજી ઉઠ્યો. બંદૂક વાગતાની સાથે જ બાબુએ તીક્ષ્ણ અવાજ કર્યો. પ્રિયાની આકૃતિ ફરીથી ડૂબી ગઈ. ગોરી આકૃતિ તેણે તેને દબાવ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. બાબુને વાગતાની સાથે જ તેણે તેનું માથું ઊંચું કર્યું. પછી પડી ગયો. તેનું શર્ટ ગોળીઓના છિદ્રોથી છલકાઈ ગયું હતું અને તેમાંથી લોહી વહેતું હતું. તે હજુ પણ ઊભા રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેને આટલો લાચાર જોઈને રિયાને રાહત અને આનંદનો અનુભવ થયો. દાંત કચકચાવીને પ્રિયાએ કહ્યું, બાબુ, જો તમે મને સાંભળી શકો છો તો મને કહો કે તમને કેવું લાગે છે. હવે તમને ખબર પડી કે ગોળી મારવી કેવું લાગે છે. તમે ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા છે. તમે પાગલ માણસ. હવે તમે મૃત્યુની મજાક ઉડાવવા માટે પણ સક્ષમ નથી. બાબુનું લોહી ખૂબ જ વહેતું હતું. અચાનક તે તેની સીટ પરથી સીધો થયો અને પ્રિયા પર એક જોરદાર મુક્કો માર્યો. પ્રિયાએ ઝડપથી છરાનો બચાવ કર્યો, નહીં તો તે તેની ગરદન તોડી નાખત. ગુસ્સામાં પ્રિયાએ તરત જ તેની રિવોલ્વર સરખી કરી અને છેલ્લી ગોળી બાબુના કપાળમાં મારી, જેથી બાબુ મિસ્ત્રીની અગ્નિ પરીક્ષાનો અંત આવ્યો. થોડીવાર પછી પ્રિયા વિવેકની બાજુમાં હતી. તેણે વિવેકનું બેભાન માથું ઉચકી તેને પોતાના ખોળામાં મૂક્યું. વિવેક ફરીથી ભાનમાં આવ્યો. પ્રિયાને સલામત અને સ્વસ્થ જોઈને વિવેકે કહ્યું, પ્રિયા, તમે ઠીક છો બાબુ? પ્રિયાએ જવાબ આપ્યો, હું ઠીક છું વિવેક, હવે કોઈ સમસ્યા નહીં હોય. તે મરી ગયો છે, પ્રયાસે આગળ કહ્યું. વિવેક, મેં તને તેના માટે ખૂબ તકલીફ આપી છે. મને માફ કરજો. હું તને ખૂબ પ્રેમ કરું છું. વિવેકે પ્રિયાને ગળે લગાવ્યો અને પછી બંને જીપમાં બેસીને ફાર્મ હાઉસથી શહેર પાછા ફર્યા.